પ્રશ્ન ઉઠ્યો હોય, કંઈ ઓબ્ઝર્વ કર્યું હોય રિસેસમાં? આટલામાં કોઈ પ્રશ્ન હોય, કંઈ ધ્યાન ગયું હોય તો વાત મૂકી શકાય, નહીંતર આપણે આગળ વધીએ. માઈક આપજો. પ્રશ્ન એવો છે કે શરીરમાં જાણવું અને માનવું એવું શબ્દ નથી લખેલો, તો એનું કારણ શું છે? ઉદાહરણ તરીકે સપોઝ મારે ભોજન જમવું છે કંઈક, તો મારે જાણવું તો પડશે ને કે આ ખાવું યોગ્ય છે કે આ ખાવું યોગ્ય નથી, તો કયા અર્થમાં એ લખેલું નથી? તો એ શરીર જાણશે કે તમે જાણશો? તમે તો શરીરમાં જે નાખશો એને એ રીતે શરીર ઓળખશે અને એવો નિર્વાહ કરશે. તો શરીરના ઓળખવાની અને નિર્વાહ કરવાની આપણી એક હદ સુધીની જ આપણી લિમિટ છે, એવું કહી શકાય? પછી શરીર જ એની રીતે તમે બહુ એ લેવલે પહોંચો તો તમે શરીરનું બધું કંટ્રોલ કરી શકો. સામાન્ય રીતે આપણે નહીં કરી શકતા. એક લેવલ પછી શરીર ઓટોમેટિક થવા માંડતું એવું થાય, પણ તમે બહુ સાધના કરો તો ત્યાં પહોંચી શકાય, પણ એ બહુ જરૂરી નથી. મુદ્દો એ છે કે તમે જો બહુ હેવી ખોરાક નાખશો શરીરમાં તો શરીર વધારે એસિડ છોડશે, એને એ રીતે ઓળખીને એ રીતે પચાવશે. તમે હલકો ખોરાક નાખશો તો એ રીતે એને સાથે નિર્વાહ કરશે. તમે જો સાવ એવું નાખી દેશો કે શરીરને એમ થશે કે આને તો પાચનમાં આગળ જ નહીં લઈ જવું, તો રિવર્સ મારી દેશે, વોમિટ મારીને વોમિટ દ્વારા બહાર કાઢી દેશે. પણ તમે જે નાખશો એ રીતે શરીર એની જોડે નિર્વાહ કરશે. પણ હવે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ તો કાં તો તમે કંઈક માની રાખ્યું છે એના આધારે નક્કી કરશો, કાં તો તમે સ્વાસ્થ્ય વિશે સમજીને કંઈક જાણીને નિર્ણય લેશો. પણ શરીર પોતે એવું નક્કી નહીં કરી શકે. શરીરના તો જે નિયમો છે, જેને સામાન્ય ભાષામાં બાયોલોજીના નિયમો કહીએ, એ પ્રમાણે કામ કરશે. વધારે એક્યુરેટલી કહીએ તો જે પ્રકૃતિના નિયમો છે એ પ્રમાણે શરીર કામ કરશે. એમાં ઈચ્છા, એમાં વિચાર, એમાં આશા એવું નહીં થતું કંઈ. ઠીક છે. બીજું કાંઈ? ભાઈ, આ જે શરીરની જરૂરિયાત છે એ તો આપણે જરૂર જ્યારે પડે ત્યારે એ વસ્તુ લેવી જ પડે છે, જમવું, પીવું, ખાવું, રમવું, ભૌતિક સુવિધાઓ, આ બધું. પણ આની પરથી એ તારણ એવું નીકળે ને કે આ વસ્તુ જરૂરિયાત છે, પણ આપણે એનો અતિશયોક્તિ કે કોઈ વધારે પડતો પોતાની સમજણથી ઉપયોગ કરીએ તો આપણે સાચું જીવન જીવી શકીએ. એ વસ્તુ આમાંથી તારણ થાય ને. કારણ કે ઘણીવાર કેવું કોઈ જગ્યાએ કથા રાખી હોય તો અમુકના મનની અંદર આપણને કહેવાય વસ્તુ કથાનો પ્રસાદનો જ ભાવ હોય, પણ ઘણી વાર લાવો મારા આના માટે લઈ જવું, મારે વસ્તુ જમવાની હોય તો ભાઈ જેટલી જરૂરી છે એને કરતાં વધારે પડતું આપણી જે અંદર જે ઈચ્છા ઊભી થાય છે એ ઈચ્છાઓને સમજણથી કામ કરીએ તો આ શરીરના જરૂરિયાત છે, પણ એનું સમજીને ઉપયોગ કરીએ તો વધારે સુખ પ્રાપ્ત થાય. આના પરથી આ જે હું છું એ તારણ થાય ને.
બરાબર છે. હમણાં કીધું ને કે શરીરની જરૂરિયાત પૂરી કરીને તમારી જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરો. શરીરની જરૂરિયાત પૂરી કરીને મારી જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન કરું. શરીરની જરૂરિયાત ભોજન છે, એ ભોજનથી હું સુખી થવાનો પ્રયત્ન કરું, તો તમને એમ જ થશે કે હજી વધારે ખાઈ લઉં, હજી સુખી થઈ લઉં, નવું નવું ખાઈ લઉં, વધારે સુખી થઈ લઉં. પણ શરીરની જરૂરિયાત છે, એનાથી હું સુખી નહીં થઉં. તો હવે તમે શરીર માટે જેટલું જરૂરી છે એટલું ખાશો, શરીર માટે જેવું જરૂરી છે એવું ખાશો, શરીરને સ્વસ્થ રાખશો. તો આમાં બીજો કાંઈ પ્રશ્ન, કોઈ શેરિંગ? આગળ થોડી વાત કરી લઈએ આમાં, કે આજે હમણાં આપણે વાત કરીને ઓળખવું અને નિર્વાહ કરવો, એને જોઈએ. 4 શબ્દો છે: જાણવું, માનવું, ઓળખવું, નિર્વાહ કરવો. જાણના, માનના, પહેચાનના, નિર્વાહ કરના. જાણવું એટલે સમજવું, માનવું એટલે સ્વીકારી લેવું, કે તમે સમજીને કરી શકો, સમજ્યા વિના કરી શકો, જાણવાના આધારે કરી શકો, જાણ્યા વિના કરી શકો. ભાઈ સ્વીકારી લીધું. તો જાણીને પણ માનવું થાય, વગર જાણ્યા પણ માનવું થઈ જ જાય. ઘણું બધું માની જ રાખ્યું છે જાણ્યા વગર. તો આ થયું જાણવું અને માનવું. ઓળખવું એટલે એ જે બીજી વસ્તુ છે એની સાથે મારો શું સંબંધ છે એને સમજવું. એ બીજી વાસ્તવિકતા સાથે જે સંબંધ છે એ સંબંધને ઓળખવો, અને એ સંબંધને ફૂલફિલ કરવા માટે, સંબંધ નિભાવવા માટે જે કંઈ કરીએ એ નિર્વાહ કરવો. તો જેમ કે પાણી છે, પાણીને સમજીએ છીએ કે આ શું વસ્તુ છે, આનું આખા અસ્તિત્વમાં શું પ્રયોજન છે, આનું શું હેતુ છે, આનો પર્પઝ શું છે, પાણીની આખી વ્યવસ્થા શું છે, કે ભાઈ આ રીતે વરસાદ પડે છે, આમ થાય છે, તેમ થાય છે. એના આધારે માન્યું છે કે મારા માટે આ તરસ छिपाવવા માટે છે, અથવા તો આના આવા ગુણધર્મો છે, માન્યું છે. હવે પાણીને જ્યારે પણ જોઈએ છે ત્યારે ઓળખીએ છીએ કે આ જ પાણી છે. પાણીને જોઈને ઓળખીએ છીએ કે આ જ પાણી છે, અને એની સાથે શું સંબંધ છે, તો એ પીશ તો મારી તરસ छिपाશે. તરસ લાગી છે તો પીએ છીએ, તે સંબંધનો નિર્વાહ કરીએ છીએ. એ જ રીતે જો મેં જાણ્યા વગર એવું માની રાખ્યું છે કે જે માણસ મોટી ગાડીમાંથી ઉતરે એ માણસ સારો હોય અને સન્માનને પાત્ર હોય, તો હું જ્યારે એવું જોઈશ કે કોઈ માણસ મોટી ગાડીમાંથી ઉતર્યો તો મારી આ માન્યતા એક્ટિવ થશે. જાણવાનું કામ નહીં થયું, પણ આ માન્યતા એક્ટિવ થશે. એના કારણે હું એમ ઓળખીશ કે આ તો મોટો માણસ છે, મોટી ગાડીમાંથી ઉતર્યો, તેની સાથે એક જાતનો નિર્વાહ કરીશ. પણ જો હું એ સમજીશ કે ભલે ગરીબ હોય કે અમીર હોય, માણસ તો માણસ જ છે, અને દરેક માણસ સંબંધપૂર્વક સારી રીતે જીવવા માગે છે, તો એ સમજીને હું એવું સ્વીકારીને ચાલું છું, એવું માનીને ચાલું છું, તો કોઈ પણ માણસને જોઈને એની સાથે સંબંધનો નિર્વાહ કરીશ, સંબંધપૂર્વક જીવીશ, વ્યવસ્થિત જીવીશ. તો આ થયું જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવો. શરીરનું ઓળખવું અને નિર્વાહ કરવો નિશ્ચિત છે, કારણ કે શરીરને પોતાની માનવાની કોઈ ક્રિયા નહીં હોતી. શરીર કંઈ માનતું નથી, કાંઈ ઈચ્છા નહીં કરતું, કાંઈ વિચાર નહીં કરતું. તો જે નિયમો છે એ નિયમોના આધારે શરીર ચાલે છે. પણ મારું કામ જે છે એ આટલા સુધી લિમિટેડ નથી, આટલું તો થાય જ છે. માનવું, ઓળખવું, નિર્વાહ કરવો. જાણવાની એ સંભાવના મારામાં છે કે હું જાણી શકું, સમજી શકું. તો એક ઉદાહરણ રૂપે જોઈએ તો તમારા શરીરમાં કોઈ અણીદાર વસ્તુ ખૂંચે
તો શરીર તો એને એ રીતે જ ઓળખશે અને એવું જ રિસ્પોન્સ આપશે. એ કંઈક ખૂંચ્યું, કંઈક વાગ્યું. તમે જ્યાં માનવાનું કામ કરો છો એ સંવેદના તમને રિસીવ થઈ કે કંઈક અહીંયા થયું, કંઈક ખૂંચ્યું. જો તમે એવું માનો છો કે આ જે વ્યક્તિ છે જેણે મને આ ખૂંચાડ્યું એ મારો વિરોધી છે, મારો દુશ્મન છે, તો તમે એની સાથે એવો નિર્વાહ કરશો, એને એ રીતે ઓળખશો, એવો નિર્વાહ કરશો. જો તમે એવું માનો છો કે આ જે વ્યક્તિ છે એ તો ડૉક્ટર છે અને મને ઇન્જેક્શન આપે છે, તો હવે તમારો એની સાથેનો નિર્વાહ બદલાઈ જશે. હવે તમે આનો વિરોધ નહીં કરો, હવે તમે એને સહયોગ કરશો. તો શરીરનું તો ઓળખવું, નિર્વાહ કરવું નિશ્ચિત છે. ડૉક્ટર સ્વયં ઘુસાડે કે કોઈ દુશ્મન સ્વયં ઘુસાડે, શરીરને તો એક જ સંવેદના થાય, એમાં કોઈ ફરક ના પડે. પણ આ વ્યક્તિ મારો દુશ્મન છે કે ડૉક્ટર છે, અથવા ડૉક્ટર જ દુશ્મન છે, એ મારી જે માન્યતા છે એના આધારે મારો જે ઓળખવાનો નિર્વાહ કરવાનો કાર્યક્રમ છે એ બદલાય છે. જો એને સહયોગી તરીકે સ્વીકારું છું તો હું એનો સહયોગ કરું છું. જો એને વિરોધી તરીકે સ્વીકારું છું તો એનો વિરોધ કરું છું. તો શરીરનું ઓળખવું અને નિર્વાહ કરવાનું નિશ્ચિત છે. મારું ઓળખવું અને નિર્વાહ કરવું છે એ જાણવા અને માનવાના આધારે થાય છે. તો હોસ્પિટલમાં જ્યાં મેટર્નિટી વોર્ડ હોય, જ્યાં ઘણી બધી માતાઓ સૂતેલી હોય, એમાં નર્સ કોઈ એક બાળકને લઈને નીકળે તો ત્યાં સૂતેલી દરેક માતાને એ નાનકડા બાળકનું રૂપ તો દેખાય જ છે, એટલું તો દરેકની આંખમાં આવે જ છે. દરેક સ્ત્રી ત્યાં જે સૂતેલી છે એની આંખમાં. પણ નર્સ જેની જોડે જઈને ઊભી રહે અને એમ કે આ તમારું બાળક છે, તો એ જ ક્ષણે માતાની માન્યતા, સ્વીકૃતિ એ થઈ જાય છે કે હું આની માં છું. તો એનું એની સાથેનું ઓળખવું, નિર્વાહ કરવું બદલાઈ જાય છે. તો એ જ રીતે ભલે બધાય મારા શરીરમાંથી નહીં પેદા થયા, પણ જેટલા પણ બાળકો છે બધાની હું માતા તો બની જ શકું, માતૃભાવ તો રાખી જ શકું. આવું જો સમજીએ, આવું જો જાણીએ તો દરેક બાળકને એ જ રીતે ઓળખીએ, એવો જ નિર્વાહ કરીએ. તો શરીરનું જે ઓળખવાનું કામ છે, નિર્વાહ કરવાનું છે, એ તો નિયમોના આધારે જ થશે, નિશ્ચિત જ થશે. આંખ તો જે જોશે એ જ જોશે, કાન તો જે સાંભળશે એ જ સાંભળશે, મતલબ જે અવાજ હશે એ જ સંભળાશે એને. આંખને તો સામે જે હશે એ જ દેખાશે. હવે એમાં મારે શું કરવું એ તો મારી જેવી માન્યતાઓ છે કે મારી જેવી સમજણ છે એના આધારે નક્કી થશે. પ્રશ્ન એ છે કે માન્યતાના આધારે નિર્વાહ કર્યા કરીએ તો માન્યતાઓ તો બદલાયા કરે. કોઈક એક પ્રકારની પરિસ્થિતિ થઈ તો આપણે કંઈક માની લીધું ને કંઈક જીવી લીધું. બીજી પરિસ્થિતિ ઊભી થઈ તો બીજું કંઈક માની લીધું, બીજું કંઈક જીવી લીધું. પણ જો આ જાણવાના આધારે કામ થાય તો આપણું આચરણ નિશ્ચિત થઈ શકે, સમજણના આધારે થાય તો. આપણું જીવવાનું જે અત્યારે અનિશ્ચિત છે, કારણ કે માન્યતાઓ બદલાયા કરે, માન્યતાઓ સાચી હોય ને ખોટી હોય, ક્યારેક ખોટી લાગે તો ડ્રોપ કરી દઈએ, ક્યારેક બીજી સાચી લાગે તો બીજું કંઈક માની લઈએ. એવી માન્યતાઓના આધારે જીવ્યા કરીએ તો આપણું આચરણ અનિશ્ચિત થાય. પણ જો માન્યતાઓના બદલે આપણે જાણી લઈએ કે સત્ય શું છે, સમજણ શું છે, તો આપણું જીવવાનું, આપણું આચરણ પણ નિશ્ચિત થઈ શકે. એ જ વાતને જોઈએ તો ખાલી માનવાના આધારે ઓળખવું, નિર્વાહ કરવું થાય છે તો એ સમસ્યા છે. કારણ કે જાણ્યા વિના માની લીધું છે તો માન્યતાઓ તો બદલાતી રહેશે. માન્યતાઓ બદલાતી રહેશે એમ આચરણ આપણું અનિશ્ચિત થતું રહેશે. તો ઘણીવાર તમને એવું લાગશે કે કોઈ માણસને વિશે તમે એવું માની લીધું કે આ સારો માણસ છે, ત્યાંની સાથે એક જાતનું જીવો છો. ઘડીક થઈને તમને એમ લાગે અમુક દિવસો જાય પછી કે આ તો ખરાબ માણસ છે, આવું કરે, તો પાછો તમારો વ્યવહાર બદલાઈ જશે. પાછું તમને લાગે કે ના ના સારો માણસ છે, તો પાછો તમારો વ્યવહાર બદલાઈ જશે. હે ને? ઇવન અજાણ્યા માટે તો છોડો, પોતાના બાળકો માટે, પોતાના જીવનસાથી માટે આવું થયા કરે
ક્યારેક એમ થાય કે દુઃખી કરવા માગે છે મને, આટલું સમજણ નહીં પડતી, તો કંઈક અલગ વ્યવહાર થઈ જાય. ક્યારેક બાળકો ઉપર બહુ પ્રેમ ઉભરાઈ આવે, તો એ અનિશ્ચિત આચરણ રહે. કેમ? કારણ કે આ ખરેખર સંબંધ શું છે, ખરેખર આ સામેની વ્યક્તિ શું છે એ જાણ્યું નથી, સમજ્યા નથી. એની સાથેનો ભાવમાં નિરંતરતા કઈ રીતે આવે એ જાણ્યું નથી. એના કારણે ક્યારેક કંઈક માની લઈએ, ક્યારેક કંઈક માની લઈએ, અને આડું અવડું જીવ્યા કરીએ, અનિશ્ચિત જીવ્યા કરીએ. ક્યારેક બહુ વાલપૂર્વક જીવીએ, ક્યારેક બહુ ગુસ્સાપૂર્વક જીવીએ, ક્યારેક સાવ ઇગ્નોર કરીએ. ક્યારેક કોઈક સંબંધી લાગે, ક્યારેક કોઈક વિરોધી લાગે, કારણ કે માન્યતાઓ બદલાતી રહેશે, તો આચરણ એકદમ અનિશ્ચિત થશે. પણ જો જાણી લીધું હશે તો આપણી પાસે દરેક ઘટનાનું, દરેક પરિસ્થિતિનું સમાધાન હશે કે આમાં મારે શું કરવું, અને એના આધારે જીવીશું. પોતાની સહજ સ્વીકૃતિના આધાર ઉપર બધું જાણી લીધું હશે તો માનવાનું નિશ્ચિત થશે. હવે માન્યતાઓ બદલાશે નહીં તો મારું આચરણ પણ નિશ્ચિત થશે. 12 ઘટનાઓ તો અલગ અલગ બન્યા કરશે, પણ મારી સમજણના કારણે, મારી સહજ સ્વીકૃતિના આધારે મારું આચરણ નિશ્ચિત થશે. તો માણસમાં જોઈએ તો માનવું, ઓળખવું, નિર્વાહ કરવો તો થાય જ છે. જાણવાની સંભાવના છે, જાણી શકીએ, અને એ કામ પૂરું કઈ રીતે થશે? તો યોગ્ય શિક્ષણ, યોગ્ય સંસ્કારના આધારે. યોગ્ય શિક્ષણ, યોગ્ય સંસ્કારના આધારે આ માન્યતાઓમાંથી આપણે સમજણ બાજુ, સમસ્યાથી સમાધાન તરફ જઈ શકીશું. તો જે કોઈ વસ્તુમાં માત્ર ઓળખવું અને નિર્વાહ કરવો થાય છે, જે કોઈ વસ્તુઓ અમુક નિયમોના આધારે આચરણ કરે છે, એ જળ વાસ્તવિકતા છે. અને જેની અંદર ઓળખવા અને નિર્વાહ કરવાની સિવાય માનવાનું અને જાણવાનું પણ થઈ શકે છે, એ ચૈતન્ય વાસ્તવિકતા છે. તો હું એક ચૈતન્ય એકમ છું. આ મારું શરીર છે એ જળ છે. બહાર જેટલું બધું ફેલાયેલું છે બધું જળ સંસાર છે. હું એક ચૈતન્ય વાસ્તવિકતા છું, જે આ શરીરને મારા નિર્ણય પ્રમાણે ચલાવું છું. અને આ જે ચૈતન્ય સંસાર છે એ ખાલી માનવાના આધારે ચાલે તો જળનો દુરુપયોગ કરે, બીજા ચૈતન્ય સાથે પણ ખરાબ વર્તન કરે. જાણવાના આધારે, સમજણના આધારે જીવે તો આ જળનો પણ સદુપયોગ કરી શકે, બીજા ચૈતન્ય સાથે પણ સારો વ્યવહાર કરી શકે અને સુખી થઈ શકે. શરીરની જેટલી જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂરી શેનાથી થશે? તો બધી જ જરૂરિયાતો શરીરની જોશો તો જળ વસ્તુઓથી જ પૂરી થશે. શરીરને ખોરાક જોઈએ, ખોરાક માટે શું લાવવું પડશે? અમુક જાતની જળ વસ્તુઓ લાવવી પડશે જેને ખાઈ શકાય. શરીર ઢાંકવા માટે, રક્ષણ માટે કપડાં પહેરવા પડશે, એ કપડાં જળ વસ્તુ છે. ઘર જોશે, ગાડી જોશે, મોબાઈલ જોશે, બધી જ જળ વસ્તુ છે. તો આ શરીરની જરૂરિયાતો પૂરી શેનાથી થશે? જળ વસ્તુઓથી. મારી જરૂરિયાત પૂરી શેનાથી થશે? તો મારામાં સાચી સમજણ હશે, સાચો ભાવ હશે તો મારી જરૂરિયાતો પૂરી થશે. સુખની, સાચા ભાવની જરૂરિયાતો પૂરી થશે. તો જળની જરૂરિયાત જળથી જ પૂરી થશે. જળ વસ્તુઓથી ચૈતન્યની જરૂરિયાતો ક્યારેય પૂરી નહીં થાય. આજ સુધી કોઈની નહીં થઈ. એનો અર્થ એ જરાય નથી, વારંવાર કહું છું, એનો અર્થ જરાય નથી કે આને અવગણીએ.
એ પૂરું તો કરવું જ પડશે, કારણ કે શરીરની એ પણ જરૂરિયાત છે જ. અને આ જે ચૈતન્ય છે એની જરૂરિયાત ચૈતન્ય ક્રિયાઓથી પૂરી થશે. સાચી સમજણ, સાચો ભાવ એ કંઈ જડ વસ્તુઓ થોડી છે. ભાવ તમે હાથમાં પકડીને થોડો બતાવી શકો કે આ વિશ્વાસ. કોઈ વિચારને તમે થોડું જડની જેમ બતાવી શકો કે આ વિચાર છે, આ પડ્યો અહીંયા. તો ચૈતન્યની જે જરૂરિયાતો છે એ ચૈતન્ય ક્રિયાઓથી પૂરી થશે. તો જડની જરૂરિયાત જડથી પૂરી થશે, ચૈતન્યની જરૂરિયાત ચૈતન્યથી પૂરી થશે. આનું તમે નેગેટિવ સેન્ટેન્સ પણ બનાવી શકો કે જડથી ચૈતન્યની જરૂરિયાત પૂરી નહીં થાય, ચૈતન્યથી જડની જરૂરિયાત પૂરી નહીં થાય. તમને ભૂખ લાગી હશે તો તમને સારા સારા વિચારો નહીં આપવાના, તમને ભોજન જ આપવું પડશે. સારા સારા વિચારો આપવાથી કે તમારી ભૂખ સંતોષાઈ નહીં જાય. એમ તમને ભાવ જોઈતો હશે, સાચા ભાવની જરૂરિયાત હશે, તો તમને ગિફ્ટ આપી દેવાથી ભાવ નહીં મળી જાય. ભાવ માટે તો ભાવ આપવો પડશે. પણ કેમ કે બે જણાને ભ્રમ એ જ છે કે જરૂરિયાતો તો આનાથી જ પૂરી થાય. તો ઝઘડો થાય એનું સોલ્યુશન એ જ કે ગિફ્ટ લાવી આપો. પણ ભાવ અને સમજણવાળી જે અભાવ છે એને પૂરું કરવા ઉપર ધ્યાન આપીએ તો પછી આ ગિફ્ટની જરૂર નહીં પડે. તો જડથી ચૈતન્યની જરૂરિયાતો પૂરી નહીં થાય, ચૈતન્યથી જડની પૂરી નહીં થાય. જડની જરૂરિયાતો પૂરી કરવા માટે જડ ઉપર કામ કરવું પડશે, ચૈતન્યની જરૂરિયાતો પૂરી કરવા માટે ચૈતન્ય સંસારમાં કામ કરવું પડશે. પણ જો તમે આવું માનીને ચાલતા હો કે હું જ શરીર છું, આ જે શરીર છે એ જ હું છું, આ જે દેખાય છે એ જ વંદન છે, આવું માનીને ચાલો છો, તો પછી એવું જ થશે કે આની જે જરૂરિયાતો છે એ જ મારી જરૂરિયાત છે. તો આને હું જેવા કપડાં પહેરાવું એનાથી જ મને સન્માન મળે, આને હું જેવી ગાડીમાં ફેરવું એનાથી જ મને સન્માન મળે, આને હું જેવા ઘરમાં રાખું એનાથી જ મને સન્માન મળે. તો ગાડીથી, કપડાથી, આને શણગારવાથી સુખી થવાનો, સારા દેખાવાનો પ્રયત્ન કરીશું. એ સાચું છે કે ભ્રમ છે? મેં કાલે પૂછ્યું હતું ને, કયા કપડાં પહેરશો તો વ્યવહાર સારો થઈ જશે? ક્યાંય કોકના પ્રસંગમાં જવાનું હોય તો કેટલાય ટાઈમ સુધી આપણે અરીસા સામે ઊભા રહીને જોઈએ, અથવા એકાદ વાર જોઈ લઈએ, પણ જોઈએ. વાળ બાળ સરખા કરીએ, કપડાં સરખા કરીએ, જે કંઈ ઉપર ચોંટાડવું હોય ચોંટાડીએ, ઓરિજિનલ કલર બરાબર ના લાગતો હોય તો બીજો કોઈ થર મારીએ ને ઉપર. તો ક્યાંય બહાર જતા પહેલાં આની સ્થિતિ શું છે એ તો જોઈએ જ છીએ, મારી સ્થિતિ શું છે એ જોઈએ છે. અને ત્યાં જે કંઈ થશે, સારો વ્યવહાર થશે કે ઝઘડો થશે, સારો સંબંધ નિર્વાહ થશે કે મન દુઃખ થશે, એ નક્કી આનાથી થશે કે આ સ્થિતિથી નક્કી થશે. ત્યાં જઈને તમે બધાની સાથે કેવો વર્તન કરશો, એ તમે કેવો શરીરને શણગારીને ગયા છો એના આધારે નક્કી થશે કે તમારા ભાવ વિચારને કેટલા શણગારીને ગયા છો એનાથી નક્કી થશે? શેનાથી નક્કી થશે? ભાવ અને વિચારથી. કોઈ મહત્વની જગ્યાએ જાઓ છો, કોઈ ઓફિસના કામે જાઓ છો, કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો, તો આને કેટલું સરસ તૈયાર કરીને ગયા છો એનાથી એ નક્કી થશે કે સફળ રહેશો કે નિષ્ફળ, કે આનાથી નક્કી થશે? પણ કેમ કે માની એવું રાખ્યું છે કે આ બધું સરખું જ છે, આ એક જ છે, આમાં કંઈ ફરક જ નથી, તો વારંવાર ધ્યાન શરીર બાજુ જ જાય. શરીરને સારું દેખાડીને, શરીરનો દેખાવ સારો કરીને પોતાને સારા દેખાડવાનો, પોતે સન્માન મેળવવાનો પ્રયત્ન કર્યા કરીએ. તો હું એમ નહીં કહેતો કે જાહેરમાં ક્યાંય આવતા પહેલાં અરીસા સામે ના જોવું, જોઈ લેવું બરાબર દેખાય છે કે નહીં શરીર.
પણ મારા ભાવ વિચારની સ્થિતિ શું છે એ જોવું પડશે કે નહીં? દિવસમાં 2-4 વાર અરીસા સામે કદાચ જોતા હોઈએ તો કમસે કમ કેટલી વાર પોતાની સામે જોવું પડે? સારી સ્થિતિ તો એ છે કે દર ક્ષણ જોઈ શકીએ, હરેક ક્ષણ જોઈ શકીએ પોતાની સામે, પણ કમસે કમ થોડીક વાર તો ધ્યાન જાય, ત્યાંથી તો ચાલુ થાય. જે ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય તો બહાર બધી વસ્તુઓ એકદમ સરખી કરી નાખીએ, એ તો આનથી એ બહારનો ભાગ થયો ને. તો શરીરની એ બહારનું થયું. ચાદરો બદલી નાખીએ, બધું આગુ પાછું પડ્યું હોય તો વ્યવસ્થિત કરી નાખીએ. એ બધું કરવાની ના નથી, પણ મહેમાન પ્રત્યે ભાવ કેવો છે એ જોવું પડશે કે નહીં જોવું પડે? આ જે માન્યતાઓની ચાદરો છે એ બદલવી પડશે કે નહીં બદલવી પડે? બહાર બધું શણગારીને સરસ કરી નાખ્યું, પણ ભાવ તો એવો છે કે ક્યાં હાલે આવે છે અત્યારે આવા ટાઈમે. તો આ જે બધો અંતરવિરોધ છે, આ જે મારા ભાવમાં ગરબડ છે, જે દુઃખ છે, એની સામે થોડું ધ્યાન આપીએ. તો પણ એવું માનીએ કે આ શરીરની જરૂરિયાતોથી જો મારી જરૂરિયાત પૂરી કરીશ તો જે બહુ ટ્રિકી પોઈન્ટ છે, જે બહુ તમે કેમ કહી શકો કે દુઃખની વાત છે, જે હોય પણ છે એવું એ છે કે મારી જરૂરિયાતો નિરંતર છે અને આ રેન્જ આખી એવી છે કે એમાં કશું જ નિરંતર નથી. મારી જરૂરિયાત નિરંતર સુખની છે, પણ આ શરીરવાળું અને જે કંઈ આખો જળ સંસાર છે એમાં કશું જ નિરંતર નથી. બધું જ એક સમયે નાશ પામશે, અથવા બધાયની એક લિમિટ છે. એનાથી તમે નિરંતર સુખી થવા માંગશો તો શું કરશો? તો આને વધારે ને વધારે કરવાનો પ્રયત્ન કરશો. હવે જેમ કે કપડાથી સુખી થવું છે, કપડાની પોતાની એક લિમિટ છે. એક કપડું કેટલી વાર પહેરીને સુખી થશો? પણ તમારે તો કપડાથી જ સુખી થવું છે, તો શું કરશો? વધારેમાં વધારે કપડાં ખરીદીને ભેગા કરો? નહીં. એક પહેરી લીધું એનાથી સુખી કેટલું થઈને થશો? બીજાથી કેટલા થશો? ત્રીજાથી કેટલા થશો? અને સુખી તમારે અહીંથી જ થવું છે પાછું, તો કરો ભેગું. લાવો નવી નવી તિજોરીઓને ભરે રાખો. વસ્તુઓથી સુખી થવું છે, બધી જ વસ્તુઓની એક લિમિટ છે. એનાથી સુખી થવા માંગશો તો ક્યારેય એવું નહીં લાગે કે ધરાઈ રહ્યા, હવે નહીં જોતું. નવું નવું લાયા જ કરશું, ભેગું કર્યા જ કરશું. તો થશે શું? દરેક ક્ષણે દરિદ્રતા જ અનુભવાશે. તો આપણામાંના મોટા ભાગના લોકોની સ્થિતિ જોશો તો સામાન્ય દિવસોમાં એવી વાતો કરતા હશે કે કપડાં બહુ વધી ગયા, મૂકવાની જગ્યા નથી, અને કોકનો લગ્ન આવશે તારે એમ કહેશે કે કપડાં નથી પહેરવાના, હાલો ખરીદવા જઈએ. આમ એવું કહીશું કે બહુ વધી ગયા કપડાં, કોકને આપી દેવા પડશે, મૂકવાની જગ્યા નથી. અને લગ્ન પ્રસંગે એમ થાય પહેરવા લાયક એક કપડું નથી, નવું લાવવું પડશે. તો દરેક ક્ષણે દરિદ્રતા અનુભવાય, દરેક ક્ષણે એમ થાય કે હજી ઓછું પડે, કારણ કે જે લિમિટેડ છે એને આપણે શું કરીએ? આને અસીમિત કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અસીમિત માત્રામાં કપડાં ભેગા થઈ જાય જેથી નિરંતર સુખ થઈ જાય. અસીમિત માત્રામાં બધું ગાડી બંગલા થઈ જાય જેથી નિરંતર સુખી થઈ શકાય. અસીમિત માત્રામાં પૈસા ભેગા થઈ જાય જેથી નિરંતર સુખી થઈ શકાય. પણ થતું નથી ક્યારેય. એટલે દરેક ક્ષણે દરિદ્રતા અનુભવાય. એના કારણે જોશો તો શું થાય? તો સંગ્રહ કરવા જઈએ અસીમિત, થતું નથી. તો દરેક ક્ષણે એમ લાગે કે મારી પાસે પૂરતું નથી. તો દરેક ક્ષણે આપણને એમ થાય કે હજી ઓછું પડે. તો સુવિધા માટે પ્રયાસ કરીએ, કોઈ પણ રીતે ભેગું કરો, કોઈ પણ રીતે ભેગું કરીને સંગ્રહ કરીએ, પણ અસીમિત અનલિમિટેડ થશે નહીં થાય. તો શું લાગશે? હજી ઓછું પડે, હજી વધારે કમાવો. અનલિમિટેડ હજુ નહીં થતું, હજી ઓછું પડે છે, હજી કમાવો. તો આ ચક્રને કીધું એક કુચક્ર.
અને જરાક ચકાસી જુઓ કે આપણી જિંદગી આ ચક્કરમાં તો નહીં ફરતી ને. શું લાગે છે? આ ચક્રમાં તો નહીં ફસાયા ને? એમ જ છો? કરવું શું પડશે જોઈશું. એ જોવું પડશે કે આ જરૂરિયાતો અલગ છે, આ જરૂરિયાતો અલગ છે, બંને માટે અલગ અલગ કામ કરવું પડશે. શરીરની જરૂરિયાતો લિમિટેડ છે, એના માટે જેટલું કરવું પડે એટલું એકવાર કરી લઈશું, બાકીનો સમય આના માટે આપીશું અને સુખી તો અહીંથી થઈશું. સુખી તો અહીંયાથી થઈશું. આના માટે જેટલું કરવું પડે એટલું કરી લઈશું, પછી આખી જિંદગી એની પાછળ જ પડ્યા રહેવાની જરૂર થોડી છે. આખી જિંદગી આ ઓછું જ પડે છે, ઓછું જ પડે છે, હજી વધારીએ કરવાની જરૂર થોડી છે. તો આખી વાતનો સાર જોઈએ તો આટલો છે કે હું માનવ છું, એનો અર્થ એ છે કે હું અને શરીર આ બંનેનું સહઅસ્તિત્વ છે. હું છું એ ચૈતન્ય એકમ છું. મારી જરૂરિયાતો ચૈતન્ય છે, સંસારની છે. સાચો ભાવ, સાચો વિચાર, સાચી સમજણ. શરીર છે એ જળ છે, એની જરૂરિયાતો જળથી પૂરી થશે, ભોજનથી, કપડાથી, મકાનથી. તો જળ વસ્તુઓથી મારી જરૂરિયાતો પૂરી નહીં થાય, હે ને? અને મારી જરૂરિયાતોથી જળની જરૂરિયાતો પૂરી નહીં થાય. બંને માટે અલગ અલગ કામ કરવું પડશે. અને જે માનવાના આધારે ચાલીએ છીએ એના બદલે જાણવાનું કામ પણ કરવું પડશે. તો જાણવાના આધારે મારું આચરણ નિશ્ચિત થઈ શકશે. આટલામાં કંઈ પ્રશ્ન હોય, કાં તો તમને કંઈ કહેવા જેવું લાગતું હોય, કંઈ શેર કરવા જેવું લાગતું હોય તો કરી શકાય. બાકી દરેક મુદ્દાઓ એવા છે આ શિબિરમાં કે જે શિબિરમાં માત્ર શરૂ થાય છે. એકે મુદ્દામાં મને તો એમ નહીં લાગતું કે અહીંયા આ મુદ્દો પૂરો કર્યો, અહીંયા આ મુદ્દો શરૂ કર્યો. હવે એક્સપ્લોર કરી રાખો, વિચારે રાખો, ધ્યાન આપી રાખો આના પર. આટલામાં કંઈ ડાઉટ રહી ગયો હોય, કંઈ ના સમજાયું હોય, કંઈ સારું સમજાયું હોય તો પણ શેર કરી શકાય. કંઈ ધ્યાન ગયું હોય, કંઈ સારું લાગ્યું હોય તો પણ શેર કરી શકાય. અને જો બધું બરાબર સમજાયું હોય તો મેઇન પ્રશ્ન એ જ છે કે આમાં તો નથી ફસાયેલા ને? ફસાયેલા હોય તો હજી જાગી શકાય. હજી બહાર નીકળવાનો રસ્તો કયો? એટલો જ, જાગી જઈએ. જોઈએ કે બંનેની જરૂરિયાતો અલગ અલગ છે, બંનેની જરૂરિયાત માટે અલગ અલગ કામ કરવું પડશે. તો આ જે શરીરની ક્રિયાઓ છે એ તો આપણને ઇઝીલી ઓળખાઈ જાય કે ભાઈ આ ચાલીએ છીએ, સાંભળીએ છીએ, બોલીએ છીએ, આ બધી શરીરની ક્રિયાઓ છે. આ મારી જે ક્રિયાઓ છે એ કઈ કઈ છે? સામાન્ય રીતે બોલીએ તો છીએ, વિચાર કરીએ છીએ, ઈચ્છા કરીએ છીએ, આ છે તે છે, પણ આ બધી ક્રિયાઓ છે શું? અને એક એક અલગ અલગ જોઈ શકાય કે ના જોઈ શકાય? આપણે થોડો એનો પ્રયત્ન કરીએ કે આપણે પોતાની ક્રિયાઓને જોઈ શકીએ, પોતાને જોઈ શકીએ, પોતાની જાતને ઓળખી શકીએ.
તો કાલે મેં તમને અમુક પ્રશ્નો પૂછ્યા હતા આપણે જતા પહેલાં કે આ કાનમાં ખણ આવે ને આંગળીથી ખણો તો મજા કોને આવે? કાનને, આંગળીને, કોને? કાનને મજા આવે કે આંગળીને? મજા તો મને આવે. મન કો, વિચાર કો, જે કો, હાલ તો હું જે શરીરથી અલગ છું એને કંઈક મજા આવે. તો આ જે કંઈ સંવેદનાઓ થાય છે આંખથી, કાનથી, નાકથી, જીભથી, ચામડીથી, આ બધી જ સંવેદનાઓને જે સ્વાદ લેવાનું કામ કરે છે એ કોણ કરે છે? હું કરું. જીભ ઉપર જે કંઈ પડે છે એનો સ્વાદ તો જીભ જનરેટ કરે છે, પણ એ સ્વાદને ભોગવાનું કામ તો હું કરું છું. કાન ઉપર જે શબ્દો પડે છે એને તો કાન મગજ સુધી પહોંચાડીને એનાલાઇઝ કરે છે, પણ એ શું સાંભળાયું એનો સ્વાદ લેવાનું કામ તો હું કરું છું. તો આ જે સ્વાદ લેવાનું કામ છે જે હું સતત કર્યા કરું છું એને કહેવાય આસ્વાદન. સ્વાદન એટલે સ્વાદ લેવો અને એની આગળ આ લાગ્યું એટલે નિરંતરતામાં આપણે સતત કંઈક ને કંઈક સ્વાદ લઈએ છીએ. અત્યારે જોશો થોડું ધ્યાન આપીને કે શરીર તમને જેટલી સંવેદનાઓ આપે છે બધાનો કંઈક કંઈક સ્વાદ તમે લો છો. હું આ બોલું છું એનો કોઈ સ્વાદ લો છો. આ જે ઠંડક છે ગરમીમાં આવી બહાર ગરમી છે ને અહીંયા ઠંડક છે, આ ઠંડકનો ચામડી ઉપર જે સંવેદન થાય છે એનો સ્વાદ લો છો. જ્યાં બેઠા છો ત્યાં નીચે મુલાયમતા છે એનો સ્વાદ લો છો. નહીં? આંખથી આ જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે આનો સ્વાદ લો છો. સતત ચાલુ જ છે કે બધું કંઈ બંધ થાય છે? તો આ સ્વાદ લેવાનું કામ હું કરું છું ને સતત ચાલે છે. તો આ મારી એક ક્રિયા છે. કઈ? આસ્વાદન. આ જે આસ્વાદન છે, જે કંઈ સ્વાદ આપણે પહેલાં લીધેલા છે અથવા હાલ લઈએ છીએ એના આધારે હવે મારે બહાર શું કરવું એ પણ તમે નક્કી કરો છો. જેમ કે હું કંઈક બોલું છું, આનો કોઈ સ્વાદ તમે લો છો, પણ આનો સ્વાદ ક્યારેક તમને નહીં ગમતો અને તમારા જે વિચાર ચાલે છે એમાં તમારે વધારે જવું છે, તો આ સાંભળવાનું હમણાં ભલે કાનમાં અવાજ આવતો મારે નથી સાંભળવું, આવો તમે નિર્ણય લો છો. અત્યારે તમે જોશો તો આંખ તો તમારી મારી સામે છે પણ આ પાછળનું બધું દેખાય જ છે ને તમને, પણ એક્ઝેક્ટ કોનો સ્વાદ લેવો એ તો તમે નક્કી કર્યું. અહીંયા તમે હમણાં જમવા જશો તો ઘણું બધું તમારી સામે પડ્યું હશે, એ બધાનો કંઈક કંઈક સ્વાદ પહેલેથી છે તમારામાં કે આનો આવો સ્વાદ હોય, આનો આવો સ્વાદ હોય, આનો આવો સ્વાદ હોય, તો કયું કેટલું લેવું, આ લેવું કે ના લેવું, આ બધા નિર્ણય તમે લેશો. તમે જ લેશો ને કે શરીર નિર્ણય લેશે? તમે જ નિર્ણય લેશો. તો આ આસ્વાદનના આધારે આપણે ચયન કરીએ છીએ. ચયન એટલે સિલેક્ટ કરવું કે મારે શું કરવું. શેનું ચયન કરીએ છીએ? તો કાં તો કોઈ વ્યવહારનું, કાં તો કોઈ કાર્યનું, કે આ કાર્ય કરવું કે પેલું કરવું, આવો વ્યવહાર કરવો કે આ વ્યવહાર કરવો, એનું તમે ચયન કરો છો. શેના આધારે? આસ્વાદનના આધારે. આટલી બે ક્રિયાઓ બરાબર છે. એને સિવાય જોઈએ તો આપણે કંઈક કંઈક તુલના કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ. આમાં વધારે સુખ છે કે આમાં વધારે સુખ છે, આવું કરવામાં વધારે સુખ છે કે પેલું કરવામાં વધારે સુખ છે.
આના ગુણધર્મો આવા છે, આના ગુણધર્મો આવા છે, આમાં આમ છે, આમાં તેમ છે. આ જે કંઈ કરીએ છીએ એને કહેવાય તુલન. અને એ તુલન જે કરો છો એના આધારે તમે વસ્તુઓને એનાલાઇઝ પણ કરો છો કે આમાં આવું છે, આમાં આમ છે, પછી આમાં આવું કરશું તો આવું થશે, આમાં આમ કરીશું તો આવું થશે, આવું કરવાથી આવા આમ થશે. તો એ બધું શું કરો છો? વિશ્લેષણ. તો તુલન અને વિશ્લેષણ આ બીજી બે ક્રિયાઓ થઈ. હવે આપણે આમાં પીપીટીમાં જ જોઈ લઈએ. અને જે એની ઉપર એક ક્રિયા છે એને કહીએ ચિત્રણ. ચિત્રો બને કે નહીં બનતા તમારી અંદર? બંધ આંખે ઘણું બધું દેખાય જ છે ને. આંખ તો કાંઈ જોતી નથી, પણ બંધ આંખે તમને એમ કોઈ કહે કે તાજમહેલ કેવો સુંદર છે, તો અહીં બેઠા બેઠા તાજમહેલનું ચિત્ર બને કે નહીં બનતું? બની જાય. ખાલી એ જ ચિત્રણ બને કે અવાજે સંભળાય અંદર? તમને જે ગાયક ગાયિકા ગમતા હોય એનો અવાજ તમે તમારી અંદર રિપીટ કરી શકો કે નહીં કરી શકતા? અથવા ફરીથી સાંભળી શકો એ જ અવાજ ચિત્રણમાં. તો એનું આપણે સતત ચિત્રણ પણ કરતા રહીએ. તો આ જે ચયન આસ્વાદન છે આને જ એક શબ્દમાં કહીએ તો એને કહીએ આશા. તમને ગુલાબજાંબુનો સ્વાદ ગમે છે, એનું આસ્વાદન તમારે કરવું છે, અને તમે સિલેક્ટ કરો છો, ચયન કરો છો કે મારે ગુલાબજાંબુ ખાવું છે, એને એક વાક્યમાં કહેવું હોય તો શું કહેવાય? મને ગુલાબજાંબુ ખાવાની આશા થઈ. હું તમારી સાથે આવો વ્યવહાર કરીશ તો મને આવો સ્વાદ મળશે, તો મારે તમારી સાથે આવો વ્યવહાર કરવો છે. એને એમ કહેવાય કે મને આવો વ્યવહાર કરવાની આશા થઈ. આજે વિશ્લેષણ ને તુલન કર્યું, તુલન ને વિશ્લેષણ કર્યું, એના આધારે જુઓ તો તમને ઘણું બધું અહીં કંઈ અંદર ચાલતું એવું લાગે. તો એટલા માટે જ એને કીધું વિચાર. તમે જે તમારી અંદર તુલન કરો, વિશ્લેષણ કરો, જે કમ્પેર કરો, એનાલાઇઝ કરો, એને કીધું કે તમે કંઈક વિચાર કરો છો. અને તમારી અંદર જે આ ચિત્રણ બને છે, જે ચિત્રો બને છે, એને જ કીધું કે મારી આવી ઈચ્છા છે. આની ઉપર પણ ખાના ખાલી રાખ્યા છે. આ 1 2 3 4 5, અહીંયા 6 7 8 9 10, 10 ક્રિયાઓ છે મારી. પણ આ શિબિરમાં આપણે 5 જ જોઈશું. આગળની શિબિરમાં આગળની ક્રિયાઓ જોઈશું. કારણ કે આટલી 5 જોઈ લઈએ તો એ ઘણું છે. એક સાદું ઉદાહરણ જોઈએ કે આ ક્રિયા કઈ રીતે ચાલે. તો તમે એવું ચિત્રણ કર્યું કે મારે કંઈક ખાઈને સુખી થવું છે. ભ્રમિત ચિત્રણ કર્યું, ખોટું ચિત્રણ કર્યું, ખાઈને સુખી થવાનું. પણ કર્યું કે હું કંઈક ખાઉં તો મને કેવું સરસ છે, સ્વાદ મળે, સુખી થવું. તો આવી તમારી ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? કે કાંઈક ખાઈને સુખી થવું. એ ઈચ્છાના આધારે તમે વિશ્લેષણ તુલન કરશો, અલગ અલગ ઓપ્શન જનરેટ કરશો. આ ખાવું, આ ખાવું, આ ખાવું, પેલું ખાવું, શું ખાવું? ઘરે બનાવડાવું કે બહાર જઈને ખાવું? બહાર જઈને ખાવું તો અહીંયા ખાવું કે પેલે ખાવું? અહીંયા આટલો ખર્ચ થશે, અહીંયા આટલો ખર્ચ થશે. તો આ એક ઈચ્છા બની. એ ઈચ્છાના આધારે બધું વિચાર કર્યા.
વિચાર કરીને અંતે કંઈક નક્કી કર્યું અને છેવટે તમે જે નિર્ણય સુધી પહોંચ્યા એને કીધું કે હવે મને આ ખાવાની આશા થઈ. તો આ રીતે તમારી અંદર ઈચ્છા વિચાર આશા ચાલે. આ બધાને ભેગું કરીને કહો તો એક શબ્દમાં કહેવું તો શું કહેવાય? કલ્પનાશીલતા. તો 5 ક્રિયાઓ જોઈએ, એમાં અઘરું પડે, તમને બધાને પડ્યું ખરું. 5 ક્રિયાઓ એક સાથે ના જોઈ શકાય તો એને આપણે 3 શબ્દોમાં કહીએ: ઈચ્છા વિચાર આશા. એ અઘરું પડે, જે તમને બધાને પડ્યું, તો આપણે આખાઈને સમેટીને એક શબ્દમાં કહીએ: કલ્પનાશીલતા. ઈઝી પડે. હવે આ બધું અલગ અલગ જોવાની જરૂર નથી, ખાલી એટલું જુઓ કે તમારી અંદર સતત કંઈક કલ્પનાશીલતા ચાલે છે કે નહીં ચાલતી. હું જે બોલું છું એ બોલીને કંઈક કલ્પનાશીલતા, એટલે સાંભળીને કંઈક કલ્પનાશીલતા ચલાવો છો, વળી ક્યાંક બીજું કંઈક વિચાર આવી જાય તો એ કલ્પનાશીલતામાં ખોવાઈ જાઓ છો. આવું કંઈક ચાલતું રહેશે. તો આ કલ્પનાશીલતા મારી દર ક્ષણે ચાલે છે અને કલ્પનાશીલતાના આધારે જ હું નક્કી કરું છું કે મારે કેવો વ્યવહાર કરવો કે કેવું કાર્ય કરવું. તો આપણે જે કહેતા હતા ને કે પોતાના ઉપર ધ્યાન કઈ રીતે આપવું, એનું આ ફોર્મ્યુલા છે. શું છે કે આ જે મારી ઈચ્છા વિચાર આશા ચાલે છે, જે કલ્પનાશીલતા છે, હે ને, જે કલ્પનાશીલતા છે જેમાં ઈચ્છા વિચાર આશા વગેરે વગેરે છે, કે મારી અંદર કંઈક ચાલી રહ્યું છે, એના આધારે જ હું વ્યવહાર અને કાર્ય કરું છું. આ ક્યાંથી ઓપરેટ થાય છે? મારી કલ્પનાશીલતામાં કંઈક ચાલે છે, એનો આધાર શું? તો પહેલાં તો હું એ જોઉં કે મારી કલ્પનાશીલતામાં કંઈક ચાલે છે. અત્યારે એ ચાલે છે. ભલે મને ઊંઘ આવતી હોય તો એ ચાલે છે, ભલે હું સાંભળું તો એ ચાલે છે, કંઈક ટીવી જોઉં, પિક્ચર જોઉં તોય મારી કલ્પનાશીલતામાં કંઈક ચાલે છે. સતત મારી કલ્પનાશીલતામાં કંઈક ચાલ્યા કરે છે. એ કલ્પનાશીલતાના આધારે જ હું નક્કી કરું છું કે મારે બહાર શું વ્યવહાર કરવો, બહાર શું કાર્ય કરવું. તો આ કલ્પનાશીલતામાં શું ચાલે છે અને એ ક્યાંથી ચાલે છે, એનો આધાર શું છે? તો કલ્પનાશીલતાની વસ્તુનો એક પોસિબલ આધાર એ છે કે મેં કંઈક માની રાખ્યું છે, મારી કોઈ માન્યતા છે, એના આધારે હું કલ્પનાશીલતા ચલાવું છું. તો મેં માની રાખ્યું છે કે આ તો આમ જ હોય એટલે હું એવી કલ્પનાશીલતા ચલાવું છું. મેં માની રાખ્યું છે કે હું આવું કરીને સુખી થઈશ એટલે હું એવી કલ્પનાશીલતા ચલાવું છું. તો એક આધાર તો આનો આ છે. મેં માની રાખ્યું છે કે આવી વાતો કરીને હું સુખી થઈશ, તો એવી વાતો કરવાની મારી કલ્પનાશીલતા બને છે. મેં માની રાખ્યું છે કે હું શરીર છું, તો શરીરથી કંઈક કરીને સુખી થવાની મારી કલ્પનાશીલતા બને છે. મેં માની રાખ્યું છે કે હું જ બધાથી સમજદાર છું પરિવારમાં, તો પરિવારમાં બધા ઉપર શાસન ચલાવવાની મારી કલ્પનાશીલતા બને છે. બીજો આધાર છે સંવેદના. મારામાં ચાલે છે, કાં તો કોઈ સંવેદના મને મળી અને એ સંવેદનાના આધારે મારી કલ્પનાશીલતા ચાલે છે. કોઈ સ્વાદના આધારે, કોઈ રૂપના આધારે, કોઈ શબ્દના આધારે, કોઈ સ્પર્શના આધારે. તો 2 આધાર તો આ થયા શક્ય, સંભવત આધાર, સંભવિત આધાર. કાં તો મેં કંઈક માની રાખ્યું છે એના આધારે હું કલ્પનાશીલતા ચલાવું છું, કાં તો હું સંવેદનાઓના આધારે કલ્પનાશીલતા ચલાવું છું, કાં તો હું મારી સહજ સ્વીકૃતિના આધારે કલ્પનાશીલતા ચલાવું છું. હું મારી સમજણના આધારે, મારી સહજ સ્વીકૃતિના આધારે ચકાસીને વેરીફાઈ કરીને જે સાચું લાગે એને મારી કલ્પનાશીલતામાં ચલાવું છું. અને એના જ આધારે હું
વ્યવહાર અને કાર્ય કરું છું. તો આપણે આગળ જોયું કે માન્યતાઓના આધારે જીવીએ તો એ તો એકદમ અનિશ્ચિત જીવીશું, કંઈ ઠેકાણું નહીં રહે. તો માન્યતાઓના આધારે કલ્પનાશીલતા ચાલે એ તો પરતંત્રતા છે. સંવેદનાના આધારે કલ્પનાશીલતા ચાલે એ પણ પરતંત્રતા છે, કારણ કે હવે સંવેદનાઓ બહારની ભૌતિક વસ્તુઓથી સુખી થવાનો પ્રયત્ન કરશું. પણ મારી સહજ સ્વીકૃતિના આધારે હું મારી કલ્પનાશીલતા ચલાવું તો હું સ્વતંત્ર છું. તો આ જ વસ્તુ જે અહીંયા બોર્ડ ઉપર થોડી કોમ્પ્લિકેટેડ લાગે છે એને થોડું સરળ સ્વરૂપ આપીએ તો આવું થાય કે આ જે કલ્પનાશીલતા છે એના જ આધારે આપણે વ્યવહાર કરીએ છીએ, કાં તો કાર્ય કરીએ છીએ, કાં તો ત્રીજી વસ્તુ વ્યવસ્થામાં ભાગીદારી કરીએ છીએ. જેમ કે શિબિરની વ્યવસ્થા છે એમાં કંઈક ભાગીદારી કરીએ છીએ, પરિવારની વ્યવસ્થામાં ભાગીદારી કરીએ છીએ, કંઈક વોલન્ટિયરિંગ કરીએ છીએ. આના આધાર જુઓ તો એક આધાર છે સંવેદના, એક આધાર છે માન્યતા, અને એક આધાર છે સમજણ. તો જોવાનું એ છે પહેલું તો એ કે મારી કલ્પનાશીલતામાં ચાલે છે શું. પછી એ કે સંવેદનાઓના આધારે ડ્રાઈવ થાય છે, માન્યતાઓના આધારે ચાલે છે કે સમજણના આધારે ચાલે. પછી એ જોઈ શકો કે સંવેદનાઓના આધારે કલ્પનાશીલતા ચાલે છે તો હું આરામમાં આવું છું કે બહુ બેચેન બની જાઉં છું, દુઃખી થઈ જાઉં છું. માન્યતાઓના આધારે કલ્પનાશીલતા ચાલે છે તો હું બહુ આરામમાં આવું છું કે બહુ દુઃખી થઈ જાઉં છું. અને સમજણના આધારે કાં તો સહજ સ્વીકૃતિના આધારે જે ત્યાં લખ્યું છે એના આધારે કલ્પનાશીલતા ચાલે છે તો હું સુખી થઉં છું કે દુઃખી થઉં છું. તો સમજણના આધારે ચાલીશું, કલ્પનાશીલતા ચલાવીશું તો સુખી થઈશું. એને જોવાનું પોતાનામાં કે શેના આધારે થઈએ છે. આની જસ્ટ ઉપર જ લખ્યું છે, માની ના લેશો, જાણો, જાતે જોઈ જુઓ શું થાય છે. તો આ શરૂઆત કરી શકાય કે દિવસમાં 4-5 મિનિટ જોઈએ ટાઈમ કાઢી, પણ અંતે તો દર ક્ષણ ધ્યાન રહે આની ઉપર તો નિરંતર સુખની સ્થિતિ થઈ શકે. મારી કલ્પનાશીલતામાં શું ચાલે છે, એનો આધાર શું છે. તો કોઈ નવી વસ્તુ જોઈને ખરીદવાનું મન થાય છે, એ જે કલ્પનાશીલતા થાય છે એ શેના આધારે ચાલી. આ વ્યક્તિની સાથે આવું બોલવાનું જે મન થયું એની જે કલ્પનાશીલતા ચાલી એ શેના આધારે ચાલી. બહાર બોલતા પહેલાં આખો સીન કલ્પનાશીલતામાં તો ચાલે જ છે ને, કે હું આ રીતે બોલીશ, આવું બોલીશ, આ ટોનમાં બોલીશ, વોલ્યુમ આટલો રાખીશ. કદાચ તમે થોડા વધારે સારી કલ્પનાશીલતા કરતા હો તો સામે એ વ્યક્તિ શું જવાબ આપશે એની એ તમે કલ્પના કરી લો કે પછી એનું આવું રિએક્શન આવશે, આવું બોલશે, ત્યારે પાછું મારી પાસે આ જવાબ તૈયાર હશે એટલે હું આ બોલી નાખીશ. તો આ બધી કલ્પનાશીલતા ચલાવો છો શેના આધારે ચલાવો છો. એ વ્યક્તિની સાથે કંઈક માની રાખ્યું છે એના આધારે કે સંબંધની સમજણના આધારે. માઈક આપો. સર, સંવેદનાના આધારે જે કલ્પનાશીલતા થાય છે આમ સાચી હોય છે પણ દુઃખી કરે છે, કારણ કે વધારે પડતી લાગણીઓ, વધારે પડતી ઉર્મિઓ એ ઘણીવાર આડા અવળા નિર્ણયો લેવડાવતી હોય છે. અને માન્યતા એટલે ચોક્કસ બેસાડી દીધેલી માન્યતા. હવે એમાં હું અસમંજસમાં છું, તમે મને સમજાવજો કે માન્યતા શું. પણ સમજણ હું સમજી ગયો છું
કે સમજણના આધારે જે ચાલે છે ને કલ્પના શીખતા તમારી પહેલી શિબિર છે કે પહેલા કરેલી? ફર્સ્ટ હા. એટલે મેં કાલે એક વાત એવી કરી હતી હા કે તમે આટલું સાંભળ્યું, હવે સંવેદના શેને કહીએ એ તમે તમારી જાતે બેસાડી લીધું. યસ. માન્યતા શેને કહીએ, સમજણ શેને કહીએ એ તમે તમારી જાતે બેસાડી દીધું. માન્યતા અનુસાર સમજાવજો તમે મને. એમાં ડાઉટ રહ્યો એટલું સારું કહેવાય. હા પેલા બે જાતે બેસાડી દીધા. હા હા સંવેદના. હવે કાલે આખો દિવસ માથાકૂટ કરી. હાજી હાજી સર. આજ સવારથી લઈને આટલી માથાકૂટ કરી. હા અચ્છા ગુડ. તો એટલાના આધારે ઉપર આ વાત કરીએ છીએ. હા તો અત્યારે ટૂંકમાં તમને કહી દઉં, હવે જો કે તમે કન્ટિન્યુ જ કરવાના હો તો, કે સંવેદના એને કહીએ છીએ કે જે પાંચે ઇન્દ્રિયોથી ઇનપુટ મળે. ઉર્મિઓ, લાગણીઓ, દેટ ઇઝ નોટ સંવેદના. આવું માની જાઓ એટલે ગધેડો મરી જાય પછી તમારો. તો જે પાંચે ઇન્દ્રિયોથી ઇનપુટ મળે છે એ સંવેદના છે. ગુડ. આંખથી, કાનથી, નાકથી, જીભથી જે મને ઇનપુટ મળે છે એ સંવેદના છે. જે કંઈ એવું મેં સ્વીકારી રાખ્યું છે કે જેને મેં જાણ્યું નથી, ચકાસ્યું નથી, સાચું છે ખોટું, એ ચકાસ્યા વિના મેં જે સ્વીકારી રાખ્યું છે એ મારી માન્યતાઓ છે. ચકાસ્યા વિના જે મેં સ્વીકારી રાખ્યું છે એ મારી માન્યતાઓ છે. કોઈ કે બેસાડેલા નિયમો ગમે તે હોય. કોઈ કે કાં તો મેં પોતે, હા 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 કોઈકનું તો ઓછું હોય. માન્યતાઓની સ્વીકૃતિ તો મારી પોતાની હા હોય. યસ. મેં પોતે સ્વીકારી રાખ્યું છે કે આવું છે તો એ મારી માન્યતા છે. અને જે મેં ચકાસ્યું છે, જે મેં સહજ સ્વીકૃતિના આધારે ચકાસ્યું છે, હવે પાછું સહજ સ્વીકૃતિ શું, એના માટે તમે 1.5 કલાક ચર્ચા કરી હતી. સહજ સ્વીકૃતિ એટલે એ કે જે મને સહજ રૂપે સ્વીકાર્ય છે. કોઈ પણ દબાણમાં, કોઈ પણ પ્રભાવ વિના મને સહજ રૂપે જે સ્વીકાર્ય છે એ મારી સહજ સ્વીકૃતિ છે. સાહેબ તો એના આધારે જે ચાલે એટલે એ જે છે એ સમજણ છે. આ 3 આધાર છે. પાંચે ઇન્દ્રિયોથી ઇનપુટ મળે એ મેં જે સ્વીકારી રાખ્યું છે માન્યા, મતલબ જાણ્યા વગર, અને જે જાણ્યું છે, ચકાસ્યું છે, જે સમજણ છે એ. હા માઇક બાબુ પાછળ. એક પ્રશ્ન છે કે આપણે સામાન્ય રીતે સમજી લીધું કે હાલ ભાઈ સમજણના આધારે, પણ જો એક અનુભવ થઈ ગયો આપણને કે ના સમજણના આધારે સુખ મળ્યું એમ સહજ સ્વીકૃતિ, તો પછી એનો તો અનુભવ થઈ ગયો છે કે ના આ મળી ગયું મને, તો પછી કેમ ફરીથી એ સંવેદના અને માન્યતામાં જ આપણે જઈએ છીએ વારંવાર? તો એમાં જોશો તો પહેલાં જે માન્યતાઓમાં સુખ માની રાખ્યું છે, સંવેદનાઓમાં સુખ માની રાખ્યું છે, એનો એટલો બધો અભ્યાસ છે, પૂર્વાભ્યાસ છે, જ્યાં લખ્યું એ પૂર્વાભ્યાસ એટલો મજબૂત છે, એટલો સ્ટ્રોંગ છે કે એટલું જલ્દી નહીં છૂટતું. એના માટે તમારે વારંવાર એને ચકાસવું પડશે, જોવું પડશે. જો એક ઝાટકામાં દેખાઈ ગયું કે આ દુઃખ જ છે, ખોટું જ છે, તો એ જ સમય છૂટી જશે. પણ દર વખતે એક ઝટકામાં નહીં દેખાતું તો ક્યારેક ટાઈમ લાગે, તો ધીરે ધીરે છૂટે. એક તો વસ્તુ આ થઈ. બીજું, કોઈ સ્વીકૃતિઓ એટલી સ્ટ્રોંગ હોય કે એની સામે લડવા માટે તમારું મનોબળ અત્યારે ઓછું પડે. જેમ કે માન લો તમને શરીરની કોઈ સંવેદના પ્રત્યે સ્ટ્રોંગ આકર્ષણ છે, બહુ જ સ્ટ્રોંગ, જેને તમે સાદી ભાષામાં વ્યસન કહો છો. એ સંવેદના પ્રત્યે તમને એટલું બધું આકર્ષણ છે કે એના વગર નહીં ચાલતું, તો એ સંવેદના ખોટી છે એવું ખબર હોવા છતાં છોડી નહીં શકાતી, કારણ કે એમાં સુખ છે એ માન્યતા બહુ મજબૂત બની ગઈ છે. અને તમે સીધા એની સામે નહીં લડી શકો. પ્રયત્ન કરશો તો એ હારી જશો, કારણ કે મનોબળ ઓછું છે. કેમ એવું થશે? કારણ કે જોશો તો બહુ નાની સંવેદનાઓ છે ત્યાંય હજી કામ નહીં કર્યું. બહુ નાની બાબતો છે ત્યાંય હજી આપણે એને મજબૂતીથી નથી જોઈ. તો જે સીધી મોટી બધી સંવેદના છે એની સામે કેવી રીતે લડી લઈશું? તો જે સ્ટ્રોંગ માન્યતાઓ છે, જેની સામે સીધા નહીં અત્યારે એને જોઈ શકતા, નહીં એને છોડી શકતા, તો કંઈ વાંધો નહીં. જે નાના કામ છે એ વ્યવસ્થિત કરવાનું ચાલુ કરીએ.
તો જેમ કે કમસે કમ શરીરનું એક રૂટીન હોય, એ રૂટીનને આપણે નહીં ઠીક કરી શકતા, તો પછી જે બહુ મોટી સંવેદના છે એને કઈ રીતે ઠીક કરી લઈશું? તો એના માટે જે નાના નાના સ્ટેપ છે ત્યાંથી ચાલુ કરીએ તો આપણું મનોબળ વધતું જાય, આપણું જે જોવાની શાર્પનેસ છે એ વધતી જાય, અને જે મોટી સંવેદના જે રાક્ષસ જેવી બની ગઈ છે ક્યારેક એને જ જોઈ શકીશું, એની સામે લડી શકીશું. તો કોઈ કોઈ માન્યતાઓ બહુ સ્ટ્રોંગ બની ગઈ હોય, કોઈ કોઈ સ્વીકૃતિઓ બહુ સ્ટ્રોંગ બની ગઈ હોય, એક ઝટકામાં ના દૂર થાય, ટાઈમ લાગે. ઘણીવાર એમ લાગે કે પ્રયત્ન કરવા છતાં ઓછું નથી થતું. તો એનું કારણ એ છે કે જે નાની નાની વાતો છે એને આપણે નહીં જોઈએ હજી સુધી, અને સીધા મોટા સામે કૂદી પડ્યા. તો હવે જેમ કે આંખને જે દ્રશ્ય દેખાય છે એમાં અમુક જાતનું રૂપ સુખ આપે, આ જે માન્યતા છે બહુ સ્ટ્રોંગ છે. પણ કોઈ નાની ચોકલેટ ખાવામાં સુખ લાગે છે મને હજુ, એટલા આમથા સ્વાદનું સુખ હજી હું નહીં જોઈ શક્યો કે આ ખરેખર સુખ છે કે મારી માન્યતા છે. તો પેલું જે બહુ સ્ટ્રોંગ સુખ છે એની સામે કઈ રીતે અત્યારે હું જોઈ લઈશ? તો એના માટે જે સ્ટેપ છે એ ઓળખવા પડશે. ક્રમશઃ મનોબળ વધતું જાય, આપણી શાર્પનેસ વધતી જાય, આપણું ઓબ્ઝર્વેશન વધતું જાય, તો જે મોટું છે એ એક સમયે આપણે જોઈ શકીશું, એને ડીલ કરી શકીશું. એક તો હવે તે થઈ, અને એક બીજું એની પહેલાં જે કીધું હોય કે દર વખતે એકદમ શાંત નહીં થઈ જાય બધું. જેમ કે અત્યારે તમને જેટલો ગુસ્સાનું ઉદાહરણ લે, કારણ કે એ બહુ ઇઝી છે. અત્યારે જેટલો ગુસ્સો આવે છે, જો આ કામ વ્યવસ્થિત રીતે ચાલુ કરશો, કલ્પનાશીલતાને જોવાનું, તો કંઈ કાલથી જ ગુસ્સો બંધ નહીં થઈ જાય, કે આ સેશન પૂરું થયા પછી જ ગુસ્સો બંધ નહીં થઈ જાય. પણ પહેલાં જે તમે ગુસ્સો કરી નાખતા હતા ને તોડફોડ કરી નાખતા હતા ને બધું કેટલું કરી નાખતા હતા પણ ધ્યાન જ નહોતું જતું, એના બદલે કમસે કમ ધ્યાન તો જવા માંડશે કે મેં ગુસ્સો કર્યો, ખોટું કર્યું, દુઃખી થયો પોતે કે દુઃખી થઈ પોતે. ધીરે ધીરે ઓછો થવા માંડશે. ધીરે ધીરે એવું થશે કે બહાર ગુસ્સો નહીં કરતા પણ અંદર ગુસ્સો આવે છે એ દેખાઈ જાય છે. એટલો ઓછો થઈ ગયો કે બહાર નહીં નીકળતો પણ અંદર તો છે ગુસ્સો, એ દેખાઈ જાય છે. થોડી વધારે મહેનત કરશો તો અંદરવાળો એ નીકળી જશે, પછી ગુસ્સો આવશે જ નહીં. પણ એમાં ટાઈમ લાગે, લાંબી પ્રક્રિયા છે. લાંબી એટલે એવું નહીં કે એક દિવસ આ થશે, બીજો દિવસ આ થશે, એવું નહીં, મહિનાઓ લાગે. એ રીતે થાય. પણ જરૂરી શું છે? શિબિર કરી લો એટલે ઓટોમેટિક ના થવા માંડે. અમુક મહિનામાં થઈ ગયું, અમુક મહિનામાં થઈ ગયું. જેટલું ધ્યાન રહે આના પર એટલું આગળ વધાય. જેટલી વાર એ દેખાય અને લાગે કે આ ખોટું છે એટલું ઓછું થતું જાય. અને બીજું એ કે કોઈ એવું હોય કે જે બહુ મોટું હોય, બહુ મજબૂત હોય, તો નાના નાનાથી ચાલુ કરો. ડાયરેક્ટ મોટાની સામે લડી લેવાનો શું હોય? એટલું બધું દુસ્સાહસ કરો. જે પેલા નાની સંવેદનાઓ છે એનાથી કામ ચાલુ કરો, નાની માન્યતાઓ છે એનાથી કામ ચાલુ કરો. હા, આગળ માઈક આપજો. હલો સર, હું જે માનતો હતો, કારણ કે હું સાહિત્યનો જીવ છું, એટલે સંવેદના એટલે ઉર્મિઓ, લાગણીઓ, કરુણા, એ બધી સંવેદના. હવે તમે સમજાવ્યું એવું મને કે 5 ઇન્દ્રિયોથી આવે એ સંવેદના છે, બિલકુલ હું સમજી ગયો. પણ તો આ 5 ઇન્દ્રિયો સિવાય બે શબ્દો છે. હા, અચ્છા સર, હવે તો બાર કોકનું દુઃખ જોયું મેં આંખથી, કોકને પીડાતા જોયા, એ જોઈને મને એમ થયું કે કેટલું બધું દુઃખ આને. એ સંવેદનશીલતા છે કે જે ઉર્મી જાગી છે.
બહારથી સંવેદના મેળવીને મને જે કંઈ અંદર ઉર્મી જાગી, જે કંઈ ભાવના જાગી, જે લાગણી જાગી, એ સંવેદનશીલતા છે, પણ એ ક્ષણિક જ હશે. સર હવે ખરેખર એના માટે કંઈક કરવાનું મન થાય, એ સંવેદનશીલતા ક્ષણિક છે, પણ આખી જિંદગી એ જ ભાવમાં જીવું તો એ ભાવ છે, એ નિરંતર છે. તો કોઈ વ્યક્તિને દુઃખમાં જોઈને આપણને એને મદદ કરવાનું મન થઈ જાય, તો એને જે ખરાબ સંવેદનાઓ અત્યારે અનુભવાય છે એ જોઈને મને એવું કંઈક લાગે કે કેટલું ખરાબ, તો એ મારી સંવેદનશીલતા છે. તો એટલો ટાઈમ હું એને મદદ કરી લઈશ તો મેં એને સંવેદનશીલતાથી મદદ કરી. જેમ કે કોઈ ગરીબ છે, ઠંડીમાં ઠૂંઠવાય છે રાત્રે, એની એ સંવેદના જોઈને મને એમ થાય કે કેટલું દુઃખ, તો મેં એને ધાબળો ઓઢાડી દીધો, તો એ મારી સંવેદનશીલતા થઈ. પણ એને આવી સ્થિતિમાં રહેવું જ ના પડે, એના માટે હું કંઈક કામ કરું, તો એ મારો ભાવ છે એના માટેનો, તો એ મારી સમજણ છે. તો ત્રીજો શબ્દ છે સંજ્ઞાનશીલતા. કે હવે હું એ માટે પ્રયત્ન કરું છું કે એણે આવી સ્થિતિમાં રહેવું જ ના પડે. એણે શું કરવા, કોઈએ એ સ્થિતિમાં ના રહેવું પડે, તો એ સંજ્ઞાનશીલતા છે. જે જ્ઞાનથી પ્રેરિત છે એટલે સંજ્ઞાનશીલતા. તો ગૌતમ બુદ્ધની જે વાર્તા મતલબ ઘટના છે કે જ્યારે નગરચર્યામાં નીકળ્યા અને એમણે 3 અલગ અલગ દ્રશ્યો જોયા અને એમને જે જાગ્યું અંદર, એ સંવેદનશીલતા નથી. સંવેદનશીલતા હોત તો પાછા આવી ગયા હોત ઘરે, ઘડી કીધું તો કેટલું બધું દુઃખ છે, પછી પાછું એમનું જે કંઈ કરતા હતા એ કરવા માંડ્યા હોત. પણ આ દુઃખ છે જ શું કરવા, મારે આ બધા દુઃખ વેઠવા જ પડશે, તો આનો ઉપાય શું, એ બધું જે જાગ્યું એ સંજ્ઞાનશીલતા. ઠીક છે, મૂળ વાત તો આ છે કલ્પનાશીલતા વાળી. એમાં જોઈએ ને તો માની લો આ વેકેશન ચાલે છે, તમારી એક ઈચ્છા બની, આશા બની, કલ્પનાશીલતા બની કે ક્યાંક ફરવા જઈએ, બરાબર? તો એક પોઈન્ટથી તમે ચાલુ કર્યું. શું કલ્પનાશીલતાનો પોઈન્ટ મળ્યો? એક, ફરવા જઈએ. હવે એના તમે અલગ અલગ ઓપ્શન જોયા કે અહીંયા જવું, અહીંયા મતલબ કે આબુ જવું કે સાપુતારા જવું કે શિમલા જવું કે અહીંયા જવું કે ક્યાં જવું, અલગ અલગ ઓપ્શન જોયા એના કલ્પનાશીલતામાં જ, હે ને? આમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરી લીધો કે ભાઈ શિમલા જવું છે. આગળ વિચાર્યું શિમલા જવું છે તો આપણે એકલા જવું છે કે પેલામને સાથે લેવા છે કે આમને સાથે લેવા છે કે આટલા બધા લોકો સાથે જવું છે, હે ને? એમાં નક્કી કર્યું કે આપણે આટલા જણા સાથે જઈએ. હવે આગળ કલ્પનાશીલતા ચલાવી, બસમાં જવું છે, ટ્રેનમાં જવું છે, વિમાનમાં જવું છે કે જે મળ્યું એ. હવે નક્કી કર્યું કે ભાઈ ટ્રેનમાં જવું છે, તો લોકલ બધી જે મળે એમાં જવું છે, સુપરફાસ્ટમાં જવું છે, એક્સપ્રેસમાં જવું છે, રાજધાનીમાં જવું છે. નક્કી કર્યું રાજધાનીમાં જવું છે. રાજધાનીમાં જવું છે તો એમાંય અલગ અલગ ક્લાસ હોય, 3rd AC, 2nd AC, 1st AC. શેમાં જવું છે? તો નક્કી કર્યું 3rd ACમાં. અત્યારે નીકળવું છે, અઠવાડિયા પછી નીકળવું છે, 15 દિવસ પછી નીકળવું છે, ક્યારે નીકળવું છે? આ રીતે કલ્પનાશીલતા ચાલે. આવું જ ચાલતું હોય. પણ બીજો એક ઓપ્શન છે કે નક્કી કર્યું કે ફરવા જવું છે, વેકેશનમાં ક્યાંક ફરવા જઈએ. નક્કી કર્યું મીન્સ કે કલ્પનાશીલતામાં એક બિંદુ આવ્યું તમારે. હવે નક્કી કરવા બેઠા કે ક્યાં જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. ના, ત્યાં તો ગઈ વખતે ગયા હતા ને તે આવું થયું હતું, પછી પહેલાં આવ્યું હતું ને પછી આમ થયું ને પછી ના ટ્રેનમાં નહીં જવું તો ઊભા ઊભા જવું પડે ક્યારેક, બસમાં તો નહીં, પહેલાં તો લેવા જ નહીં જોડે, આવું થાય, આમ થાય, આમ થાય, તેમ થાય. વધારે ટાઈમ કેવી કલ્પનાશીલતા ચાલે તમારી? આવી કે આવી? આવી સરસ મજાની ચાલે કે આવી?
ઓલમોસ્ટ આવી. પછી કહીએ બહુ કન્ફ્યુઝન છે, કાંઈ નક્કી જ થતું નથી, જવું જ નથી. હા, જો આ બે છે તો બાહ્ય પરિબળો ઉપરથી અસર થશે જ. સંવેદના તો બહારથી જ લેશો, ક્યાંથી લેશો. માન્યતાઓ ઘણી બધી બહારના પ્રભાવથી બનતી હોય. સમજણના આધારે ચાલશે તો બાહ્ય પ્રભાવોથી મુક્ત રહીને તમે વિચારી શકશો. અને આ જે સ્થિતિ પરિસ્થિતિ છે એમાં શું બેસ્ટ છે એ તમે નક્કી કરી શકશો કે આમાં આ બેસ્ટ છે, એના આટલા ઓપ્શન, એમાં આ બેસ્ટ છે, એમાં આટલા ઓપ્શન, એમાં આ બેસ્ટ છે. તો જે માણસ આના પર વ્યવસ્થિત કામ કરે, જેની સમજણ વ્યવસ્થિત ચાલે, એ તમે જોશો તો કોઈ પણ વાતના બહુ ઝડપથી નિર્ણય લઈ લે અને એક્યુરેટ નિર્ણય લઈ લે. કારણ કે એની કલ્પનાશીલતા આ રીતે ચાલી હોય. આ રીતે કલ્પનાશીલતા ચાલવામાં બહુ ટાઈમ ના લાગે. આ જેટલો ટાઈમ બોર્ડ ઉપર બનાવવામાં લાગ્યો એના કરતાં 10મા ભાગમાં કે 100મા ભાગમાં ફટાફટ આટલો નિર્ણય થઈ જાય. પણ જો ક્લેરિટી જ નથી, કલ્પનાશીલતામાં ક્યારેક સંવેદના આવી જાય, ક્યારેક માન્યતા આવી જાય, તો કંઈ ઠેકાણું ના રહે કઈ બાજુ જઈશું. અને કલાક સુધી આમાં ભમ્યા પછી બહાર આવીએ તો એ કંઈ નક્કી ના થયું હોય કે છેવટે શું કરવું છે. એક પણ નિર્ણય ના થયો હોય. બીજા પરિબળો અસર કરે, બીજા પરિબળો અસર કરે, પણ હું એમ કહું છું કે બીજા પરિબળોમાં બેસ્ટ શું થઈ શકે એટલું તો તમે નક્કી કરી જ શકો. કહું આટલું જસ્ટ પૂરું કરી લઉં. તો આ રીતે જે ચાલતી હોય ને કલ્પનાશીલતા, એમાં તો તમને બીજો ત્રીજો ને બધું જ હેરાન કરે. હા, આમાં જ તમે વિચારતા હો ને વચ્ચે ક્યાંક કંઈક માખી આવીને બેસે ને તો એ તમને હેરાન કરે. આ રીતે ચાલતા હો ને, આપણે આ રીતે બહુ ચાલ્યા નથી ને એટલે ખબર નથી. પણ આ રીતે ચાલીને જુઓ તો ખબર પડે કે બાહ્ય જે કંઈ પરિબળો છે એમાં શું બેસ્ટ થઈ શકે. આમની શું ઈચ્છા છે, આમની શું ઈચ્છા છે, આમની શું ઈચ્છા છે, બધું ધ્યાનમાં રાખીને તમે નિર્ણય લઈ શકો. તમે જે કહી રહ્યા છો એ શું છે કે હું મારી રીતે નક્કી કરી લઉં કે ફરવા અહીં જવું છે ને પછી બધાને એમાં એગ્રી કરું, એ તો નહીં થાય. પણ નિર્ણય જે રીતે લઈશું કે જેમાં બધાને સાથે લઈને નિર્ણય લઈએ, છતાંય જે સામૂહિક નિર્ણય છે એમાં એવું થશે કે તમને ક્લેરિટી થઈ હશે, બાકી બધા હજી ક્લિયર નહીં હોય. એ તો રહેવાનું, એમાં છોડી દેવાનું. તમે નક્કી કરી લો, ના નક્કી કરી લો તો મારો નિર્ણય તો આ છે જ. પ્રેક્ટિકલ રસ્તો તો એ જ છે. જે વ્યક્તિગત નિર્ણય છે તો ક્લેરિટીથી લઈ લઈશું. સામૂહિક નિર્ણયમાં મારો મત શું છે એમાં હું ક્લિયર છું. મને પૂછશો અહીંયા જવું છે, આ ટ્રેનમાં જવું છે, આ ટાઈમે, આ દિવસે, મારા તરફથી નક્કી છે. તમે નક્કી કરી લો. અને તમે નક્કી નહીં કરી શકતા તો મારો ઓપ્શન છે જ. પણ હું બળજબરી નહીં કરતો કે આવો જ અથવા આ જ રીતે જઈએ. એમાં પછી એવું થાય કે તમારે ઓપ્શનમાં તમે બધાને એગ્રી કર્યા હોય અને બધા તમારા ઓપ્શન પ્રમાણે આવતા હોય, ટ્રેન લેટ થાય તો બધા તમને જ બોલે. પછી તમે કહો મેં થોડી ટ્રેન લેટ કરાવી છે. પણ એવું કેવું કે ભાઈ મારો મત આ છે, હવે નિર્ણય તમે બધા જે લો એ. અને એટલી સ્વતંત્રતા ત્યારે જ તમે આપી શકશો કે જ્યારે તમને ખબર હોય કે આ બહાર ફરવાથી કંઈ મને સુખ નહીં મળી જવાનું. સુખી તો આ બધાની સાથે બહાર જવું છું એમાં સુખી થવું છું. તો શિમલા જઈએ કે સાપુતારા જઈએ, શું ફરક પડે? પ્રકૃતિ તો એની એ જ છે ને. બધે જઈને સંબંધપૂર્વક જ જીવવાનું છે ને મૂળ તો. આમની સાથે સંબંધ વધે, આત્મીયતા વધે, થોડો ટાઈમ પ્રકૃતિ સાથે જઈએ, વાત તો એ જ છે. પણ આપણી માન્યતાઓ ક્યારેક રિજિડ થઈ જાય તો આપણે બધાને એમાં એગ્રી કરવાનો પ્રયત્ન કરીએ કે ના ના જવાય તો શિમલા જ. સમસ્યા એ છે આપણી રિજિડિટી છે, આપણી જડતા આવી જાય. બાકી ફ્લેક્સિબલ થઈ જઈએ ને આપણે.
જો કલ્પનાશીલતા અનિશ્ચિત અને અવ્યવસ્થિત છે તો ભ્રમની સ્થિતિમાં આવું ચાલે, પછી આમ ઉદાસ થઈને બેસી જઈએ કે કાંઈ નક્કી નહીં થતું, જીવનમાં શું કરવું. નાના નાના મુદ્દાએ ના વિચારી શકીએ અને મોટા મોટા નિર્ણયો ના લઈ શકીએ કે આગળ કરિયરમાં શું કરવું, કે નોકરી ક્યાં કરવી, કે ઘર ક્યાં લેવું નવું, કે શું કરવું. આ બધા મોટા મોટા નિર્ણય, લગ્ન ક્યાં કરવા, કરવા કે ના કરવા, આવા બધા નિર્ણય ના લઈ શકીએ. નાના નાના નિર્ણય ના લઈ શકીએ. હા, જે ખાવાનું શું બનાવવું એ નક્કી ના થાય. પણ આવું શેના કારણે થાય? કારણ કે કલ્પનાશીલતા ઉપર ધ્યાન નહીં આપ્યું અને શું સહજ સ્વીકાર્ય છે, શું સહજ સ્વીકાર્ય નથી એ જોયું જ નથી. એટલે ક્યારે કઈ દિશામાં જઈશું કાંઈ નક્કી ના રહે. પણ બધું એકદમ ક્લિયર હોય તો સ્ટેપ બાય સ્ટેપ સરસ કલ્પનાશીલતા ચાલે અને એકદમ ક્લેરિટીથી દરેક નિર્ણય લઈ શકીએ. એટલે વારંવાર ફરી ફરીને કહું છું કે સૌથી મહત્વનો મુદ્દો તો આ જ છે. સહજ સ્વીકૃતિ શું છે, મારું સુખ શું છે એ સમજી શકીએ. શિબિરમાં બાકી બધું ભૂલી જશો તો ચાલશે. તો અત્યારે તમને પૂછવામાં આવે કે સવારથી સાંજ સુધીમાં રેન્ડમલી જેટલી પણ વાર તમારી કલ્પનાશીલતા ઉપર ધ્યાન જાય ત્યારે ગણતરી કરો કે આ કલ્પનાશીલતા શેના આધારે ચાલી. તો માની લો સવારે ઉઠીને કંઈક વિચાર આવ્યો કે સરસ મજાની ચા પીએ, શેના આધારે કલ્પનાશીલતા ચાલી? સંવેદનાના આધારે. તો ગણો, ક્યાંક લખી રાખો સંવેદનાના આધારે એકવાર. પછી કંઈક માન્યતાના આધારે ચાલી, તો ગણો કે માન્યતાના આધારે એકવાર. આવું સાંજ સુધી ગણો કેટલી વાર થયું ટોટલ, કેટલું સંવેદનામાં આવ્યું, કેટલું માન્યતામાં આવ્યું, કેટલું સમજણમાં આવ્યું. કરી જુઓ ક્યારેક શું રેશિયો નીકળે ત્રણેયનો. અને જેટલું ધ્યાન વધારે આપશો એટલું સમજણવાળું વધવા લાગશે, સંવેદનાઓવાળું, માન્યતાઓવાળું ઓછું થવા માંડશે. ધ્યાન એટલે હાલ તમે તમારી કલ્પનાશીલતાને જોઈ જ શકો એ ધ્યાન આપ્યું કહેવાય. એના માટે તમે ચાહો તો કોઈ શાંત જગ્યાએ જઈ શકો, આંખો બંધ કરીને બેસી શકો. જરૂરી નથી દર વખતે કરવું. આ બોલતા બોલતા હું મારી કલ્પનાશીલતા ઉપર ધ્યાન આપવા માંગુ તો આપી જ શકું ને આપવું જ પડે. નહીતર શું બોલું, ક્યાંથી ક્યાં વાત જાય, કોનો શું જવાબ આપી દઉં, મુદ્દા ક્યાંથી ક્યાં જાય કંઈ નક્કી ના રહે. કોકના પ્રશ્નથી ગુસ્સે થઈ જવું, ના અવાજ કરતા હોય તો એનાથી ગુસ્સે થઈ જવું. હે? પણ જો ધ્યાન હોય તો વ્યવસ્થિત ચાલે. તમે સાંભળતા સાંભળતા ધ્યાન આપી શકો. ઘણીવાર તમે જોશો તો કોકના પ્રશ્નોથી તમને ક્યારેક ચીડ થઈ જાય, હું ટાઈમ બગાડે ક્યારે. ઘણી શિબિરોમાં આવું થતું હોય લોકોને. ઇવન એ માણસ પાછળ બેઠા હોય ને આમ હાથ ઊંચો કરે ને ત્યાં સુધી માઇક જાય તો માઇક જતા જતા સુધીમાં તો વચ્ચે ઘણા રોઈ પડ્યા હોય માઇક ત્યાં પહોંચતા સુધીમાં. તો આણે મંગાવ્યું માઇક પાછું. તો આ બધા જે બોલી રહ્યા છે બધા પ્રત્યે મારો શું ભાવ છે એ કલ્પનાશીલતામાં જોઈ જ શકીએ ને. અહીંયા આ શિબિરમાં આવ્યા છીએ, આટલા લોકો ભેગા મળીને આટલા મહત્ત્વના મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ, તો બધા સાથે પરિવારનો ભાવ છે કે કયો ભાવ છે મારો? આ બધું જોઈ જ શકીએ અહીંયા બેઠા બેઠા. એવું જોઈશું તો અહીંયા કંઈક વ્યવસ્થામાં ભાગીદારી કરી શકીશું, કોઈ સારું કાર્ય કરી શકીશું, લોકો સાથે સારા વ્યવહાર કરી શકીશું. એ ભાવ નહીં ઓળખાય તો ખબર નહીં શું કરીશું. આયા તક નતા આયા એ નહીં ખબર પડે કોઈને શિબિરમાં. કાં તો ઓબાળો કરી નાખીશું. તો કોઈ પણ કામ કરતી વખતે કલ્પનાશીલતા ઉપર ધ્યાન તો આપી જ શકાય. એનો મતલબ એ નથી કે પેલું જેને ધ્યાન કહીએ છીએ ના કરવું, એ વખતે કરી શકાય. પણ એટલો ટાઈમ તો તમે મનને શાંત રાખી લેશો, આંખો બંધ કરીને પલાઠી વાળીને બેસી જશો, કદાચ પ્રયત્ન કરીને એટલો ટાઈમ તો મન શાંત રાખી લેશો, ઊભા થઈને તરત ઝઘડો ચાલુ કરશો, આવું એ બની શકે નહીં. તો ખરેખર તો રોજિંદા જીવનમાં રોજબરોજના દરેક ક્ષણમાં મારું શું ચાલે છે કલ્પનાશીલતામાં કામકાજ એ જોવું પડશે. ત્યાં વસ્તુ ઠીક થવી પડશે. નહીતર તમને એવી ટેવ તો પડી જ જાય કે સવારે જ્યારે પણ તમે પૂજા કરવા બેસો કે ધ્યાન કરવા બેસો તેટલો ટાઈમ શાંત રહી લો.
પણ એટલા ટાઈમથી તો કામ નહીં ચાલે ને. ધીરે ધીરે આખી જિંદગીમાં ફેલાય એ જોવું પડશે. તો બોલો, આટલા પર કોઈ બીજો પ્રશ્ન હોય તો? હા, હલો સર, આ સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતા તમે કહ્યું કે સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતા આ ત્રણેય એક નાનો ભેદ બતાવ્યો છે તમે, નાનો નજીવો ભેદ છે. એ સંવેદનશીલતા ક્યાંથી આવે ને સંજ્ઞાનશીલતા ક્યાંથી આવે? કઈ ઇન્દ્રિયોથી આવે? એને પકડવી છે. આ કોઈ ઇન્દ્રિયોથી ના આવે. ઇન્દ્રિયોનો જે રોલ છે એ તો આટલો જ છે. ઓકે, તો આવે ક્યાંથી છે? હા, હું આ તો શરીરની જે ઇન્દ્રિયો છે એનાથી મને સંવેદના મળે. હવે સંવેદનશીલતાની સ્થિતિ છે કે સંજ્ઞાનશીલતાની સ્થિતિ છે, તો મારી પોતાની કોઈક સ્થિતિ છે. હા હવે તમે આની જસ્ટ પ્રીવિયસમાં અમે વાત કરી હતી કે હું ને શરીર બે અલગ છીએ. હાજી. એના આધારે હું આ કહું છું. એટલે હુંથી આવે છે એમ ને? હુંથી આવે છે તો પછી ક્યાં આવે છે? એ બધા આગ્રહ પ્રશ્નો છે. હા હા. મુદ્દો એ છે કે આ મારી સ્થિતિ છે. મારી સ્થિતિ છે. થેન્ક યુ. ઘણા લોકો પૂછે આવું. આ તમારો જ ખાલી એકલાનો પ્રશ્ન નથી, ઘણા પૂછે હારો આવા વિચારો ક્યાંથી આવે? ક્યાંથી આવે એટલે શું? પાલનપુર ચોકડી થઈને ડીસા આવે ને પછી ત્યાંથી તમારું ધ્યાન આવે એમ આવે? રિક્ષામાં શટલમાં જે મળ્યું એમ ના આવે ને. તમે કરો છો વિચાર. અથવા તો મારી ક્રિયા છે, મારામાં થાય છે. આપણને શું એક માનસિકતા માન્યતા એવી બની ગઈ છે કે દરેક વસ્તુ ક્યાંકથી આવે. પાણી આમ ઉપરથી આવે, વરસાદ પડી, વીજળી ક્યાંકથી જીવીમાંથી આવે, એમ વિચારો ક્યાંકથી આવે, ક્યાંથી ના આવે. એ આપણે પોતાની અંદર થાય છે, આપણી ક્રિયા છે, હું કરું છું. કલ્પનાશીલતા મારી અંદર ચાલે છે, હું ચલાવું છું. હે હા માઇક આપ. એટલે આના પરથી એટલું સમજાવ્યું કે મેં પહેલેથી કોઈ એવી માન્યતા બાંધી લીધી છે. ઉદાહરણ તરીકે હું જે સંસ્થામાં કામ કરું છું કે મેં એવી માન્યતા બાંધી કે આ સંસ્થામાં હું 2 કલાક વધારે આપીશ તો સંસ્થા મને થોડુંક એ પ્રમાણે પ્રોવાઈડ કરશે, એવી મેં એક માન્યતા બાંધી. બરાબર, એટલે હું એ કલ્પનાશીલતામાં જીવ્યો ને એ પ્રમાણે મેં કાર્ય કર્યું. પણ એ માન્યતા હતી મારી, પણ એ પ્રમાણે થયું નહીં એટલે હું દુઃખી થઈ ગયો. પણ જો એની જગ્યાએ મેં સમજણ ઉપર કામ કર્યું હોય કે મારે આ સંસ્થા મારી છે, આ પરિવાર મારો છે, અને એ પ્રમાણે મેં જે સમજણથી કલ્પના બાંધીને જો હું એ કાર્ય કરું, પછી મને મળે પણ સહી ન પડે તો હું સુખી જ છું, તો એ મારો ભાવ સ્થિર રહેશે. તે બિલકુલ. બોલો, આવું કોઈ બીજું ઉદાહરણ તમારા ધ્યાનમાં આવતું હોય તો શેર કરો, તો બાકી લોકોનું પણ ધ્યાન જાય કે હા ભાઈ આવું બધું હોય કલ્પનાશીલતામાં કંઈક કંઈક. હું શરૂઆતમાં આદિવાસી વિસ્તારમાં નોકરીએ લાગ્યો હતો, સરકારી નોકરીએ, અને હું મેટ્રો સિટીમાં નોકરી કરતો હતો અમદાવાદ, અને પછી સીધો આદિવાસી વિસ્તારમાં લાગી ગયો. એટલે લાગ્યો સરકારમાં, પણ આદિવાસી વિસ્તારની સ્થિતિ એવી હતી કે ત્યાં બેકવર્ડ પ્રજા હતી, અને મને એવું લાગ્યું કે અહીં તો મારો વિકાસ રૂંધાઈ જવાનો છે. એટલે મારું મન માનતું નહોતું કે અહીં મારે નોકરી ના કરાય, એના કરતાં અમદાવાદ કરવી સારી, ઓછો પગાર હોય તો સારો. મારું મન માનતું નહોતું. એ સમયે મને એક તમારા જેવા સજ્જન માણસે કહ્યું હતું કે જ્યાં કોઈ ઓપ્શન નથી, વિકલ્પ નથી, અમદાવાદ જવું છે જતો રહે, પણ ત્યાં પગાર ઓછો મળશે, પ્રાઇવેટમાં છે. અમદાવાદ જવું નથી અને નોકરી અહીંયા કરવી છે, પણ મન માનતું નથી. હવે સ્થિતિ શું થઈ? એક જ વાક્ય મને ખૂબ ગમ્યું કે પેલું સહજપૂર્વક સ્વીકૃતિ મેં લખીએ દીધું છે અહીંયા
એમણે મને એક જ કીધું હતું, મારા ગુરુજી, એ મિત્ર હતા ગુરુજી જેવા, કે વેન ધેર ઇઝ નો ઓપ્શન એન્જોય ધી કન્ડિશન. હવે અહીંયા નથી કોઈ વિકલ્પ જ, તારે અમદાવાદ જવું નથી ને અહીંયા રહેવું નથી, પણ અહીંયા એક છે, સ્વીકાર કરી લેતો છે. તું જ આદિવાસી બની જા ને અહીંયા, એમના જેવો થવા માંડ ને, એમના જેવું કરી નાખ, અને સારા અમદાવાદીને તો બધાય સુધારી શકશે, આદિવાસીઓને કોણ સુધારી શકશે? એટલે વેન ધેર ઇઝ નો ઓપ્શન સ્વીકારી લો. એ બધાને લડવા તમે જાઓ જ નહીં મળે ને, તે ત્યાં લખવાયું બી ખરું, સહજતાપૂર્વક સ્વીકાર કરી નાખો. અને હેડ્સ ઓફ સર, આ વાત મને ગમી. પણ મેં તો એ જ કીધું કે સંબંધપૂર્વક તો જીવવાનું જ છે, અને મારો જે ઓપ્શન, મારો જે મત છે હું રજૂ કરી દઉં છું, હે ને. મારું સુખ જો એ બહારની સ્થિતિઓ ઉપર નિર્ભર કરે છે તો સમસ્યા છે. જો મારું સુખ મારા ભાવ વિચારના આધારે નિશ્ચિત છે અને મારું સુખ એના આધારે નક્કી છે, તો બહાર જ્યાં જીવીશ ત્યાં સારું જીવીશ, જે ઓપ્શનમાં જીવીશ એ ઓપ્શનમાં સારું જીવીશ. કોમ્પ્રોમાઇઝ કરવાની વાત નથી કે જે છે એમાં કોમ્પ્રોમાઇઝ કરી લો, એવું નથી. તો હું વ્યવસ્થિત છું તો બહાર વ્યવસ્થિત જીવીશ, મારા ભાવ વિચાર સારા છે તો બહાર સારું જીવીશ, બહાર સારી સ્થિતિ હશે તોય સારું જીવીશ, બહાર ખરાબ સ્થિતિ હશે તોય સારું જીવીશ. હું વાત કરું, જે મારું ધ્યાન જાય છે ને, ઘણીવાર છોકરાઓ સાથે ચર્ચા અથવા બીજા મિત્રો સાથે બી ચર્ચા કરતા હોય ને, ત્યારે દરેક વ્યક્તિ કામમાંથી સુખ મેળવવા માગે છે, એના કાર્યમાંથી. ઘણા લોકો કે હું સ્પોર્ટ્સમેન બની જાઉં તો ખુશ થઈ જાઉં, ઘણાને કે હું સંગીતકાર બની જાઉં તો ખુશ થઈ જાઉં. પછી પેલું કલાકારવાળું તમે એક્ઝામ્પલ આપ્યું હતું કે મારે તો કલાકાર બનવું છે, કલાકાર બનવું તો હું સુખી થઈ જાઉં. તો રિયલમાં એવું છે કે કુછ કરકે સુખી હોના કે સુખી હો કે કુછ કરના. મતલબ જ્યારે મારું સ્ટેટ ઓફ માઇન્ડ સુખની સ્થિતિમાં આવી જાય છે, પછી કોઈ કાર્ય મેટર નહીં કરે, એવું મારું ધ્યાન જાય છે ઘણીવાર. પહેલાં મને એમ થતું હતું કે ભાઈ આ વસ્તુ હું કરું તો જ મને આનંદ આવે છે. હવે એ ઓપ્શન રહેતા નથી, એમ ઓપ્શન છે જ નહીં, કારણ કે આપણે ઓલરેડી અલ્ટિમેટ એ સ્ટેટ ઓફ માઇન્ડમાં છીએ. કોઈ બી કાર્ય આપશે ત્યારે ઇઝીલી થઈ જવાનું છે, પણ કામમાંથી સુખ મેળવવું છે ને એ કદાચ મોટી સમસ્યા છે. એટલે અત્યારે નથી કહેતા તમને જે પેશન હોય તમે કરો, ઠીક છે, પેશન હોય કરવું બરાબર છે, પણ એમાંથી સુખ મેળવવાની જો અભિલાષા રાખશું તો કદાચ એ માન્યતાઓ ક્યાંક ને ક્યાંક દુઃખી તો કરશે જ, બરાબર. એટલે આવું ધ્યાન જાય છે મારું, સુખી હો કે કુછ કરના કે કુછ કરકે સુખી હોના. તો આખી વાતને કન્ક્લુડ કરીએ તો મૂળ મુદ્દો એટલો છે કે હું એક વાસ્તવિકતા છું, શરીરથી અલગ વાસ્તવિકતા છું, પણ મારું અને શરીરનું સહઅસ્તિત્વ છે એ રૂપમાં હું માનવ રૂપે જીવું છું. શરીરની આ બધી ક્રિયાઓ છે, જરૂરિયાતો છે. મારી ક્રિયાઓ કઈ છે તો એને એક શબ્દમાં હાલ પૂરતી જે આ નીચેની ક્રિયાઓ, 4.5 ક્રિયાઓ અહીંયાથી ભૂસી નાખી, જે આ નીચેની ક્રિયાઓ છે આટલી, એને કલ્પનાશીલતા નામ આપીએ છીએ. આની ઉપર જે બધી ક્રિયાઓ છે એ આપણે નેક્સ્ટ શિબિરમાં જોઈશું, કારણ કે ધીરે ધીરે ચાલવું સારું, પડી જવાય. તો એ કલ્પનાશીલતાના આધારે જ હું વ્યવહાર અને કાર્ય નક્કી કરું છું. આ શરીરની સાથે કરું છું. વ્યવહાર કરવા માટે શરીર જોઈએ, કાર્ય કરવા માટે શરીર જોઈએ, પણ આ શરીરની સાથે એક્ઝિક્યુશન બહાર જ્યારે કંઈક નીકળે એની પહેલાં મારામાં કલ્પનાશીલતા રૂપે આ બધું ચાલે છે. એને હું ધ્યાનથી જોઉં તો હું એ જોઈ શકું કે મારી કલ્પનાશીલતા સંવેદનાઓના આધારે ચાલે છે, માન્યતાઓના આધારે ચાલે છે કે સમજણના આધારે ચાલે છે. જો હું બરાબર ધ્યાન આપું તો હું એ પણ જોઈ શકું કે સંવેદનાના અને માન્યતાના આધારે કલ્પનાશીલતા ચાલે છે ત્યારે હું દુઃખી થઉં છું, અસહજ મહેસૂસ કરું છું. સમજણના આધારે, સહજ સ્વીકૃતિના આધારે કલ્પનાશીલતા ચાલે છે તો હું આરામમાં હોઉં છું, સુખી હોઉં છું, સાચો નિર્ણય લઈ શકું છું. અને સમજણના આધારે જ્યારે પણ કલ્પનાશીલતા ચાલે ત્યારે વ્યવહાર પણ સારો થાય, કાર્ય પણ સારું થાય, વ્યવસ્થામાં ભાગીદારી પણ સારી થાય.
સંવેદનાના માન્યતાના આધારે જે કલ્પનાશીલતાઓ ચાલે એમાં અહીંયાય ગરબડ થાય, અહીંયાય ગરબડ થાય, અહીંયાય ગરબડ થાય. તો આજે તમે વ્યક્તિત્વ વિકાસના જેટલા કાર્યક્રમો જોશો, પર્સનાલિટી ડેવલપમેન્ટના જેટલા કાર્યક્રમો જોશો, કે સારા બનવા માટે શું કરવુંના કાર્યક્રમો જોશો, તો એ બધા અહીંયા જ ફોકસ કરે કે વ્યવહાર કેવો કરવો, કાર્ય કેવું કરવું, ભાગીદારી કેવી કરવી. પણ આની પહેલાં જે અહીંયા ગરબડ ચાલે છે, આની પહેલાં જે આનું અતોપતો નથી, એનું શું? તમારે બધું ચાલે જ છે માન્યતાઓથી જ, સમજણનો કંઈ અતોપતો નથી, કલ્પનાશીલતા આવી ચાલે છે, તો તમે કેટલી મહેનત કરીને આને ઠીક રાખશો? કેટલો શ્રમ પડે એમાં. તો મોટી મોટી ઓફિસોમાં કે મોટા મોટા વ્યક્તિઓ જે એક પર્સનાલિટી મેનેજ કરતા હોય ને, પોતાની પર્સનાલિટી જાળવી રાખતા હોય કે આવો જ વ્યવહાર કરવાનો, આવું જ કાર્ય કરવાનું, આવું જ કામ, ભાગીદારી કરવાની, એ લોકોને અંદર ભલે આવું ચાલતું હોય પણ બહાર સારું દેખાવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે. થાકીને લોથપોથ થઈ જાય રાત સુધીમાં તો. પણ એના બદલે અહીંયા કામ કરી લો, કલ્પનાશીલતાને જોઈ લો, આ ભાગ જોઈ લો, બહાર બધું સારું જ નીકળશે, કાંઈ મહેનત નહીં કરવી પડે. અંદરથી જેટલા સારા છો તો બહાર બધું સારું જ નીકળશે. ભાવ જ એટલો સારો છે, વિચાર જ એટલા સરસ ચાલે છે, ક્યાં મહેનત કરવાની જરૂર છે કાંઈ? જે છું સહજ રૂપે પ્રસ્તુત થવું, સારો જ લાગુ. પણ પોતાનામાં કાંઈ ઠેકાણું નથી તો બહાર સારા દેખાવું પડે. બહાર સારા દેખાવા માટે ઘણી મહેનત કરવી પડે. પણ સારા બની ગયા છીએ અંદરથી તો આ વ્યવહાર સરસ જ થશે, કાર્ય સરસ જ થશે. ઓપ્શન જ નથી કંઈક ખરાબ થાય, કારણ કે ભાવ આગો પાછો થતો જ નથી, શું ખરાબ થાય? તો પછી ખરાબ કરવા માટે કંઈક મહેનત કરવી પડે, કરવું હોય તો. પણ એવી મહેનત ના કરે કોઈ, આ તો જસ્ટ વાત છે, પેલું એટલું સહજ થઈ જાય. હા હા, અહીંયા ભાઈ એમ વાત કરી કે માન્યતા જે છે, જાનના માનના પહેચાનના નિર્વાહ કરના, તો માનના તો વચ્ચે પ્રોસેસમાં આવે જ છે કે માના હુઆ જાન લો, જાના હુઆ માન લો. તો જાણેલું છે એને માનવા, સ્પેસિફિકલી આ માન્યતાને એ કહીએ છીએ કે જે હા. જાણ્યા વિનાની છે. યસ, તો બરાબર છે. નહીં તો માન્યતા સારી બી હોઈ શકે છે, મતલબ અસ્તિત્વગત બી હોઈ શકે છે ને. આટલા ફોર્મ્યુલેશન માટે એવું છે હા, કે સાચી માન્યતા છે તો સમજણ છે, બરાબર. ખોટી છે તો માન્યતા છે. ઓકે, તો સમજણને સાચી માન્યતા અને પેલી માન્યતા છે એમાં સાચી માન્યતા કહેવા કરતાં જે જાણેલું છે, જાણીને સ્વીકાર્યું છે એ સમજણ છે, વગર જાણે સ્વીકાર્યું છે એ માન્યતા છે. બરાબર છે. હે આમની વાતો ચાલે છે. મને કોઈ પ્રશ્ન પૂછ્યો. પરિવારમાં પણ એવું થાય, ધારો કે મેં વાઈફ જોડે કોઈ કન્ડિશન બાંધી છે, બરાબર ને, એ પ્રમાણે હું જીવું છું તો વારંવાર ઝઘડો થવાની શક્યતા પૂરેપૂરી છે. પણ મેં કોઈ કન્ડિશન વગર એક સમજણથી જો હું એની સાથે વ્યવહારને કાર્ય કરું છું તો એ ગમે તેવી પરિસ્થિતિમાં ક્યાંય મને ગુસ્સો કે આવેશ આવવાની સ્થિતિ રહેશે નહીં. પણ જો કન્ડિશન સાથે જીવીશ પરિવારમાં પણ, કે તો હું પરિવારમાં જેવો છું એવું બહાર પણ વ્યક્ત થઈશ. आनो सारांश एवो आयो कि समझने के बाद सब सहला है, समझने के बाद सब सहला है, બધું સહેલું છે. પ્રશ્ન રહ્યો છે કે સમજવું કઈ રીતે, તો કે જાણો તો સમજાશે. સમજવાની પ્રક્રિયામાં બે વસ્તુ જોઈ હતી ને, એક પેલા આમ કરીને તીર માર્યા હતા એ સ્લાઇડ પાછી હતી ને, કે તમને જે પ્રસ્તાવ આપવામાં આવે છે એને જાણી ચકાસી જુઓ. ચકાસવાની પ્રક્રિયા આ છે, જે આ કીધું આ રીતે ચકાસી લો, સહજ સ્વીકૃતિના આધારે ચાલે છે કે નહીં. બીજી બાજુનું તીર હતું કે એને જીવીને જોઈ લો કે આવું જીવવામાં સુખ છે કે નથી. અહીંયા હજુ પ્રશ્ન એવો થાય કે બધાને જાણી લેવું છે, બધાને આ બેઠા એ બધાને જાણવું છે અને બધાને સમજી લેવું છે. પ્રશ્ન ત્યાં થાય છે કે કેટલું જાણવું, જાણ્યા પછી સમજાશે કે નહીં, અને સમજ્યા પછી પરિસ્થિતિ આવતા પાછી મારી સમજણ ડગી જશે કે નહીં, એના પાછળ શું ફોકસ કરવું. તો બેના જવાબ ટૂંકમાં આપું, કારણ કે ભૂખે લાગી છે બધાને, 11:30 થઈ રહ્યા છે, તો પેલું જમવાનું મોડું થશે, વિદ્યાર્થીઓને પછી 12 વાગે હોય જમવાનું. તો ના આપી દઉં ટૂંકમાં જવાબ, પછી વધારે ચર્ચાની જરૂર લાગશે તો આપણે પછી કરીશું ચર્ચા ફરી પાછા. પણ પહેલો પ્રશ્ન છે કે કેટલું જાણવું.
તો એનો જવાબ તો આપણે પહેલાં જે આપ્યો કે 4 સ્તરની વ્યવસ્થાને સમજવી. હું કોણ છું એ સમજવું, પરિવાર શું છે, સંબંધ શું છે એ સમજવું, આ સમાજ શું છે, સમાજની વ્યવસ્થા છે એ સમજવું, પ્રકૃતિની શું વ્યવસ્થા છે, અસ્તિત્વની શું વ્યવસ્થા છે એ સમજવું. આ 4 સ્તરની વ્યવસ્થાને સમજો એટલે બધું આવી જાય. આવો એક પ્રસ્તાવ છે. પછી મેં પૂછ્યું હતું કે તમે ચકાસો કે કોઈ વાત હજી એવી છે કે જે આ 4ની બહાર જે છે એને ચકાસી શકાય. પણ અહીંથી પ્રસ્તાવ એવો છે કે આ 4 સ્તરની વ્યવસ્થાને સમજવાથી બધું આવી જાય. એક તો પહેલા પ્રશ્નનો જવાબ થયો. બીજું કે સમજ્યા તો એની સ્થિરતા રહેશે કે નહીં રહે. તો સમજ્યા છો કે નહીં એની ચકાસણી જે છે કે સ્થિરતા રહે છે કે નથી રહેતી. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ તમને ને મને બધાને સમજાણો છે. ભલે ન્યૂટન દાદા જે વાક્ય બોલી ગયા હતા એ બેઠું યાદ નથી આપણને, પણ બધું નીચે પડે એ તો ખબર છે ને. તો તમારા ઘરમાં આગ લાગી હોય કે ગમે તેવી સ્થિતિ હોય, તમે તમારો મોબાઈલ અહીંથી છોડીને નહીં જાઓ, એને ક્યાંક મૂકીને જશો. ગમે તેવી સ્થિતિ હોય, તમે ગમે એવા ગુસ્સે થયેલા, ગમે એટલા શાંત હોય, મોબાઈલ કે કોઈ વસ્તુ અહીંથી છોડીને નહીં જતા રહો, એને ટેબલ ઉપર મૂકીને જશો. કેમ? તમને સમજાઈ ગયું છે કે અહીંથી છોડીશ તો નીચે પડી જશે, અહીં નહીં લટકે, એટલે તમે એને ક્યાંક મૂકીને જાઓ છો. તો સમજાઈ ગયું છે. તો ગમે તેવી સ્થિતિમાં પણ જીવવામાં સ્થિરતામાં દેખાય જ. એટલી તો સ્થિરતા રહે છે કે મોબાઈલ અહીં મૂકીને ના જતા રહીએ, કાચની વસ્તુ કે કોઈ પણ વસ્તુ અહીંથી છોડીને ના જતા રહીએ. એમ જો મને સંબંધ સમજાયો છે ખરેખર, તો ગમે તેવું થાય સંબંધપૂર્વક જ જીવવું, એ સ્થિરતા રહે છે. આપણે કલ્પનાશીલતા પ્રમાણે કાર્ય કરીએ અને જો એ કલ્પનાશીલતા ઉપર બાહ્ય પરિબળો અસર કરે અને આપણું ધારેલું રિઝલ્ટ ના મળે તો આપણે શું કરવું જોઈએ? તો એક ઓપ્શન તો એ છે કે તમે જે અપેક્ષા રાખી હતી એ ખોટી રાખી હતી. એક ઓપ્શન છે. બીજો આપું હજુ કે તમે એવી અપેક્ષા રાખી હતી કે ભાઈ હું છે આમ હાથ કરું ના છત આમ થોડી ઊંચી થઈ જાય. એક એક્સ્ટ્રીમ ઉદાહરણ લઈએ અને એવું ના થયું તો તમારી અપેક્ષા જ ખોટી હતી કે ભાઈ એવું ના જ થાય. એમ તમે આના પ્રત્યે અપેક્ષા એવી રાખી કે 5 દિવસ આવી રીતે અહીં બેસે ને તો બધું સમજી જશે. તો ભાઈ ખોટી અપેક્ષા રાખી હતી, નહીં સમજાય એટલું જલ્દી કાંઈ. તો આવું કરો તો તમે અપેક્ષા જ ખોટી રાખી હતી. બીજું કે તમારી અપેક્ષા સાચી હતી પણ બહાર જે કંઈ થઈ ગયું જે તમારા હાથમાં નહોતું, તો એ બહાર થયું એના કારણે દુઃખી થવું કે એને લઈને હવે આગળ વધવું, એ તો આપણે જ નિર્ણય લેવાનો. જે મારા હાથમાં હતું જ નહીં, જે મારા હાથમાં હતું જ નહીં એમાં મારો કોઈ રોલ જ નહોતો. કે જેમ કે તમે ખૂબ મહેનત કરીને પાક ઉગાડ્યો પણ હવે આખા લોકોએ ધરતી એટલી બગાડી નાખી છે કે વરસાદ ગમે ત્યારે ગમે ત્યાં પડી જાય. તો વરસાદ ખરાબ સમય પડી ગયો અને તમારો પાક બગડી ગયો તો શું કરી લેશો? પણ એમાંથી એક પછી માન્યતા ક્રિએટ થાય કે ના થાય? તમે સજગ હો તો માન્યતા ક્રિએટ ના થાય. તમે બેધ્યાન હો તો બેધ્યાનપણે માન્યતા હો તો તમે અત્યારે ઘણી બધી બનાવી રહ્યા છો બેઠા બેઠા. સજાગ હોઈએ તો આપણે નક્કી કરીએ કે આમાં ખરેખર થયું શું અને મારે શું સ્વીકારવું. બેધ્યાન છીએ તો ગમે ત્યારે ગમે તે માન્યતા બની જાય. જેમ કે પેલા કીધું હતું ને ગુરુજીએ કે ભાઈ બિલાડી બાંધો, તો હવે તમે બેધ્યાનપણે કરતા હો તો તમારી માન્યતા બની જાય. સજાગ હો તો તમે સમજી શકો કે આમાં શું છે ખરેખર. પણ માનવીય મગજ એવું છે કે એમાંથી કોઈ પણ ભૂલ કરે તો એમાંથી કંઈક ને કંઈક એ શીખે. તો એ પ્રમાણે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ કંઈક ફિટ તો થશે ને? એ જ તો. સજગ હો તો સારું કંઈક ઠીક થશે, સજગ નહીં હો તો ગમે તે ઠીક થઈ જશે. ફરી વાત કરીએ આપણે પાછા આવીને. લોકો એમને ઊભા થઈને જવા માંડે એના કરતાં આપણે પૂરું કરીએ હવે.